જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજનો જે આ વિડીયો છે ધોરણ 11 કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે અને આપણે દ્વિતીય પરીક્ષા આવતી છે હવે થોડાક લગભગ 1-2 દિવસમાં હશે. સ્ટેટનું પેપર હશે તે દિવસે અને સ્ટેટ માટેનું એક પેપર આખું સોલ્યુશન કરીએ. કેવું પેપરમાં પૂછાશે, કયા નંબર પર કયા ચેપ્ટરનો દાખલો હશે, એ બધાની વાત કરી લે આપણે, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આ નામ બામ તો બધું ખબર જ છે બધાને. સ્ટેટમાં જે માળખું છે ટોટલ 50 માર્ક્સનું પેપર આવવાનું છે. એ 50 માર્ક્સના પેપરની અંદર વિભાગ એની અંદર જે 10 MCQ પૂછાશે તેના માટે તમારે ચોથું ચેપ્ટર છોડીને બધા ચેપ્ટર તૈયાર કરવાના, બરાબર. ચોથું ચેપ્ટર પેપરમાં 1 થી લઈને 7 જ ચેપ્ટર પૂછાવાના છે અને મારા સ્ટુડન્ટ્સે કીધેલું 8 પૂછાશે, બરાબર. કોઈ બી પેપરમાં 8મું ચેપ્ટર પૂછાયેલું નથી, પણ તે છતાં તમે તમારું જોઈ લેજો, કદાચ 8મું ચેપ્ટર બી પૂછાય તો મેં 8મું બી તમને ભણાવેલું જ છે, બરાબર. જો આપણે 8મું નહીં કમ્પ્લીટ કરતા તો અકાઉન્ટ આપણું સારું એવું કમ્પ્લીટ થઈ જશે. ચાલો, કંઈ વાંધો નહીં. વિભાગ એની અંદર ટોટલ 10 MCQ આવશે. તેમાંથી પહેલો MCQ પહેલા ચેપ્ટર, બીજો બીજા ચેપ્ટર, ત્રીજો ત્રીજા ચેપ્ટરમાંથી, પછી ચોથો પાંચમો બંને 5મા ચેપ્ટરમાંથી આવશે, પછી છઠ્ઠો 7મો 8મો 3 છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે અને 9મો અને 10મો 7મા ચેપ્ટરમાંથી આવશે. આ ચેપ્ટર લખેલા છે, બરાબર. પહેલો, બીજો, ત્રીજો, 5મામાંથી 2, છઠ્ઠામાંથી 3 અને 7મામાંથી 2. પછી વિભાગ બી જે છે, વિભાગ બીની અંદર પહેલું, ત્રીજું, 5મું, છઠ્ઠું, 7મું આટલા ચેપ્ટર તૈયાર કરવાના. અને જે વિભાગ છે ને તમારા ચોપડીની અંદર જોશો કે ગાઈડની અંદર જોશો ને તો તેની અંદર જે વિભાગ એ હોય ને તેટલા જ તૈયાર કરવાના. એના સિવાય કોઈ એક્સ્ટ્રા તૈયાર કરવાની જરૂર નથી. પાછળ સ્વઅધ્યયનના બી આપેલા છે, તે કોઈ વાંચવાના નહીં. વિભાગ બી તમારા ગાઈડમાં જેટલા છે વિભાગ બી જ વાંચો, બીજું કંઈ વાંચવાનું એમાંથી જ આવે. મેં બધા પેપર જોયા છે, બધું ટોટલ એમાંથી જ મૂકતા છે એ લોકો, બરાબર. પછી વિભાગ સી. હવે વિભાગ સીની અંદર ટોટલ 6 દાખલા આપશે. એ 6 દાખલામાંથી તમારે 4 દાખલા કરવાના. હવે જરૂરી નથી કે 6 દાખલા આપે, 1-2 થિયરી બી આપી શકે એ લોકો, બરાબર. એ 6માંથી 4 દાખલા ગણવાના, બધા દાખલા 2-2 માર્ક્સના અને ટોટલ 8 માર્ક્સનું રહેશે. ચેપ્ટરમાં ચોથું, 5મામાંથી 2, છઠ્ઠામાંથી 2 અને 7મામાંથી 1 આ રીતના છે તમારા ચેપ્ટર, બરાબર. પછી વિભાગ ડીની અંદર 5માંથી 3 5 આપશે અને તેમાંથી તમારે 3 ગણવાના. ટોટલ 3 માર્ક્સના દાખલા એટલે 9 માર્ક્સનું ચેપ્ટર, 9 માર્ક્સનો વિભાગ છે. પહેલું ચેપ્ટર છઠ્ઠામાંથી 2 અને 7મામાંથી 2 ટોટલ આટલા ચેપ્ટરમાંથી પૂછાશે તમારો દાખલો. વિભાગ ઈ આવશે, તેમાં 3 દાખલા આપશે, 3માંથી 2 ગણવાના. એ બધા 4-4 માર્ક્સના એટલે ટોટલ 8 માર્ક્સ. બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને છઠ્ઠું ચેપ્ટર, 3 ચેપ્ટરમાંથી કોઈ બી 2 તમારે ગણવાના. પછી છેલ્લું વિભાગ એફ. વિભાગ એફની અંદર ત્રીજું ચેપ્ટર અને 5માના 2 દાખલા. એ 3માંથી કોઈ બી 2 ગણવાના, 5-5 માર્ક્સ, ટોટલ 10 માર્ક્સ. એમ કરીને તમારા 50 માર્ક્સનું પેપર થશે. હવે આ 50 માર્ક્સના પેપરની અંદર આપણે અત્યારે જે સોલ્યુશન કરવાના તે સોલ્યુશન કરવાના છે આપણે દ્વિતીય પરીક્ષા 2025નું પેપર. આખું પેપર સોલ્યુશન કરીએ એટલે તમને ખબર પડે કે કેવા પ્રકારના દાખલા, કેવું પ્રકારનું થિયરી ને બધું પૂછાય. તો તેમાં સૌથી પહેલાં જે MCQs છે 10 MCQના મેં જવાબ શોધીને અહીંયા લખી દીધા છે. ટાઈમ નહીં બગડે એના માટે કે આપણે એક શોધવા પડે તે. હવે MCQમાં તમે વાંચીને ગોખવાના જ છે. એમાં જે સમજાવવાવાળો MCQ તો એક બી દેખાતો જ નહીં મળે મને, બરાબર. તેમાં ત્રીજો તમને છે ને સાઇટ પર કોઈ જગ્યાએ પેપર મૂકી આપા, એમાંથી સ્ક્રીનશોટ પાડી લેજો કાં તો પછી લખી લેજો, જેમ તમે કરે તેમ, કાં તો તમારા પર પેપર હોય તો તેમાં જોજો. ત્રીજો MCQ, અવલોકનનો
799179491 બહુલક કેટલો? જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થાય તે તમારી બહુલક. સૌથી વધારે વખત રિપીટ થતી છે 9 એટલે એ તમારું બહુલક. પછી નંબર જો 7મો, NC0 પ્લસ NC1ની કિંમત શોધો. NC0નો જવાબ 1 અને NCNનો જવાબ 1 એટલે 1 ને 1 બંને મળીને થાય 2. તો લગભગ નંબર 7માં આન્સર છે 2. બીજો તો કોઈ એવો દાખલાવાળો તો મને દેખાતો નથી અને એટલે બાકી બધા તો તમારે ગોખી નાખવાના. હવે આ વિભાગ એના બધા આન્સર, વિભાગ બીના બી બધા આન્સર લખ્યા છે. પહેલાં વિચાર્યું આખા વાક્યમાં એવું લખું પણ એટલો ટાઈમ નહીં મળે મારા પાસે, બરાબર. પહેલો સવાલનો જવાબ, બીજાની અંદર ભારિત મધ્યક. જોજો બોલી જાય તો કદાચ યાદ રહી જાય તમને ને પેપરમાં પૂછાઈ જાય તો સારું પડે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટેની 3 રીત છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલીની રીત, બરાબર. આ 3 રીત છે પ્રાથમિક માહિતી ભેગી કરવા માટે. પછી પ્રાથમિક માહિતી એટલે જે સૌ પ્રથમ વખત ભેગી કરે ને તે. ગૌણ માહિતી એટલે પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરે ને તે. ચાલો, પછી જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય. અવલોકનોનું મહત્વ એટલે ભાર અલગ અલગ હોય ને તો તેવા ટાઈમે કઈ સરેરાશ વપરાય? ભારિત સરેરાશ, બરાબર. ધ્યાનમાં રાખવાનું. આ પ્રસારનું શ્રેષ્ઠ માપ સૌથી મોસ્ટ MP સવાલ છે. પ્રસારનું શ્રેષ્ઠ માપ આવશે તમારું પ્રમાણિત વિચલન, ધ્યાનમાં રાખજો. પછી 5 જુદા જુદા પત્રકોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? જો 5 પત્રકો માટે 5 સ્થાન. અહીંયા પહેલાં ગુજરાતીમાં વાક્ય લખવાનું. 5 પત્રકોની 5 સ્થાનમાં ગોઠવણી એટલે P 5P5 5P5 એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલનો જવાબ આવે 120. પેપરમાં તમારે રાત્રે વિડીયો બનાવતો છે ને એટલે એવું છે. 5P5 બરાબર 5 ફેક્ટોરિયલ, પણ એમ છે ને તમારે સૂત્ર મૂકવાનું NPR બરાબર N ફેક્ટોરિયલના છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ. એ સૂત્ર પ્રમાણે ગણે ને તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ચાલો, અને નંબર 15 નિદર્શ આલણકની, ખોટું લખેલું છે, નિદર્શ આગણક આવે હા ને, નિદર્શ આગણક, અહીંયા મેં સાચું લખ્યું છે. ચાલો, નિદર્શ આગણકની વ્યાખ્યા. આ વ્યાખ્યા તમારે ગોખવા પડે, બરાબર. ગોખણ પટ્ટીવાળી વાત મેં અત્યારે કરતો નથી. અને આ જે લખ્યું છે તેનું ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને માળખું બી મળી જાય અને સવાલને ટૂંકા બધું મળી જશે. આના પછી આપણે દાખલા ગણીએ. હવે જે કંઈ બી થિયરી આવશે ને તે થિયરી મેં લખવાનું નથી, ટાઈમ એટલો નથી. મેં બી ખાઈ પીને હોવાનો કે નહીં. ચાલો, અહીંયા ગાઈડ ને ચોપડી બધું રાખી જ છે. કદાચ એકાદ સૂત્ર મેં ભૂલી ગયો તો સૂત્ર જોવા પડશે. અને ગણતરી તો આવડે પણ સૂત્ર ભૂલી જવાય. ચાલો સ્ટાર્ટ કરીએ. અને અહીંયાથી ગણતરી સ્ટાર્ટ કરો એટલે એમ ગણતા એમ આવશો તો જગ્યા વચ્ચે નડશે નહીં. તો અહીંયા મેં હેડિંગ આપી દેમ વિભાગ C. ચાલો, વિભાગ C ની અંદર 16મો દાખલો નંબર 16 જો 1 2 3 4 5 અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો. પ્રમાણિત વિચલન એટલે શું શોધવાનું? S. ચાલો, તો આ જે બધી માહિતી આપી છે તે તમારા માટે બને ચલ. અને બીજું Fનું આવૃત્તિનું કોઈ ખાનું આપેલું નથી એટલે તમારી પાસે ખાલી X છે. Xની અંદર લખીએ 1 2 3 4 અને 5. બસ આટલી માહિતી આપી છે અને તમારે શોધવાનું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે S. ઉપર લખી દે પ્રમાણિત વિચલન S. S માટેનું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા. હવે તમારા સ્કૂલમાં કયું સૂત્ર વાપર્યું કાં તો પછી કોઈ બીજી સ્કૂલવાળા વિડીયો જોતા હોય તે મને ખબર નથી, પણ અમે આ સૂત્ર વાપરીએ. સિગ્મા ડીનો વર્ગ છેદમાં N, સિગ્મા ડી છેદમાં N આખાનો વર્ગ. આ સૂત્ર વાપરીએ. કોઈકના સ્કૂલમાં આવું સૂત્ર હોઈ શકે, સિગ્મા એક્સના વર્ગના છેદમાં N માઇનસ સિગ્મા એક્સના છેદમાં N આખાનો વર્ગ. અથવા તો કોઈના સ્કૂલમાં આવું સૂત્ર હોઈ શકે, સિગ્મા એક્સનો વર્ગ છેદમાં N માઇનસ એક્સ બારનો વર્ગ. બધા સૂત્ર સાચા છે અને બધું સરખું જ જવાબ આવવાનું છે, બરાબર. જેને જે રીત ફાવતી હોય તે રીત કરી શકે. આપણા સ્ટુડન્ટ્સે આ કરવાની. ચાલો, એના અંદર હવે આપણે પહેલાં તો ડી નક્કી કરવા પડે. ડી માટેનું સૂત્ર છે x માઇનસ એ. હવે આ એ માટે આ એક્સનાથી સૌથી નાની કિંમત ધારો ને તો તમારો આન્સર અહીંયા કોઈ દિવસ માઇનસમાં નહીં આવે. જો માઇનસમાં નહીં આવે તો તમે ગણતરી ઇઝીલી કરી શકે. પણ અમુક શિક્ષકોને આ ગમતું નથી નાનું ધારવાવાળું, તો આપણે આમાંથી કોઈક વચ્ચેવાળી કિંમત ધારી લેવાની, બરાબર. અત્યારે મેં ધારતો છે 3. ધારો કે એ બરાબર ધારીએ 3. જો મેં આવું કેમ કહેતો છે, શિક્ષકોને નથી ગમતું કેમ કે પેપર તમારા સ્કૂલમાં જ ચેક થવાના છે. તો મહેરબાની કરી એ લોકોનું માન રાખીને એ પ્રમાણે જ ગણવાનું તમારે, બરાબર. એમ કારણ બી તમને કહ્યું મેં નાનું કેમ ધારવા કેમ કે જો તમે નાનું ધારે ને તો એના કારણે તમારા કોષ્ટકમાં રકમ માઇનસમાં નહીં આવે. જો માઇનસમાં રકમ નહીં આવતી હોય ને તો આગળ ગણતરીમાં તમારી ભૂલ પડવાની શક્યતા ઓછી પડી જાય, બરાબર. તે છતાં તમને પોતપોતાની સ્કૂલના શિક્ષકો પર ડિપેન્ડ કરે, બરાબર. પેપર એ લોકો જ ચેક કરવાનું તો એ લોકો જેવું માંગે ને તેવું જ તમારે ગણીને આપવાનું. અને તો આમાંથી આપણે જો વચ્ચેવાળી કિંમત ધારશું તો 2 જ જવાબ આવશે, નાની કિંમત ધારીએ તો 2 જ જવાબ આવે, મોટું ધારીએ તો 2 જ જવાબ આવે. તો અત્યારે મેં ધાર્યું છે વચ્ચેવાળી કિંમત એટલે 3. ચાલો, ને
જે સ્ટુડન્ટને ગૂંચવાડો થાય ને તે લોકોએ નાની જ ધારવાની, બરાબર. પછી થોડુંક રિક્વેસ્ટ કરી દેવાનું, ટીચર માર્ક્સ આપી જ દેશે તમને, બરાબર. ચાલો, 1માંથી 3 જાય એટલે -2, 2માંથી 3 જાય એટલે -1, 3માંથી 3 જાય એટલે 0, 4માંથી 3 જાય એટલે 1 અને 5માંથી 3 જાય એટલે 2. તો આ કોષ્ટકમાં માઇનસમાં રકમ આવી ગઈ. જો મેં 1 ધારેલા હોતે તો કોષ્ટકમાં માઇનસમાં રકમ આવતે નહીં. શું કર્યું? એક્સમાંથી એ માઇનસ કર્યા, આમાંથી બધામાંથી 3 ધારેલા હતા તે માઇનસ કર્યા. બીજું ખાનું જોઈએ મને ડીનો વર્ગ. ડીનો વર્ગ એટલે આનો વર્ગ, 2 દુ 4, 1નો વર્ગ 1, 0, 1નો વર્ગ 1 ને 2 દુ 4. ક્લિયર આટલું બધાને? ચાલો, હવે આની અંદર ટોટલ મારીએ એટલે આનું ટોટલ કરીએ એટલે સિગ્મા ડીનો વર્ગ, 4 ને 1 5 ને 1 6, 4 ને 4 8 9 ને 2 10 અને અહીંયા છે સિગ્મા ડી. સિગ્મા ડી તમે જોશો તો અહીંયા થઈ જશે 0 અને એક્સની જરૂર નથી. ટોટલ કેટલી સંખ્યા છે? 5. ચાલો, તો વર્ગમૂળમાં સિગ્મા ડીનો વર્ગ છે 10 ભાગ્યા એન છે તમારે 1 2 3 4 5 અને માઇનસ સિગ્મા ડી. સિગ્મા ડી આવ્યું 0, 0ના છેદમાં એન એટલે 5 આખાની 2 ઘાત. 10 ભાગ્યા 5 કેલ્સી કાઢવા પડશે બધું 2, પણ 2નું વર્ગમૂળ કાઢવા માટે કેલ્સી જોઈએ ને. 10 ભાગ્યા 5 એટલે 2 અને 2નું આપણે કાઢીએ વર્ગમૂળનું બટન કહે 1.41, બરાબર. આ 10 ભાગ્યા 2, અહીંયા આ તો 0 થઈ જવાનું બધું એટલે વર્ગમૂળમાં 2 અને 2નું વર્ગમૂળ આવશે 1.41. આ તમારો પ્રમાણિત વિચલનનો જવાબ. આપણે ગાઈડ છે એક વખત આન્સર કન્ફર્મ કરી લે, કેમ કે મેં કોઈ દિવસ વચ્ચેવાળી રકમ ધારી નથી એટલે. ચાલો, રકમ છે 1 2 3 4 5. પ્રમાણિત વિચલન એટલે પ્રસારમાન એટલે ચોથું ચેપ્ટર. આવૃત્તિ એવું છે 2 3 4 5 6. પરફેક્ટ આન્સર આવી ગયેલો છે, બરાબર. અને ગાઈડમાં તો કંઈક ભલતી રીત ગણેલી છે, પણ સાચું ચાલે, કોઈ બી રીતે ગણો, સૂત્રમાંથી તમારો આન્સર આવી જવા જોઈએ ને. આટલો આન્સર આવ્યો છે એટલે સાચું છે, બરાબર. ચાલો, હવે બીજા તો આપણે ખાલી સૂત્ર જોશું, આ બધા નાટક નહીં કરવાના, જવાબ જોવાના. ચાલો, એના પછી છે નંબર 17. 17 નંબરમાં કંઈક આવું આપેલું છે, Q3 - Q2 બરાબર 2Q2 - Q1 હોય તો જે શોધો. મોસ્ટ ટાઈમથી દાખલો છે આ, બરાબર. તો જે માટેનું અહીંયા સૂત્ર લાગશે આ વાળું, Q3 - Q2 - Q2 - Q1 છેદમાં Q3 - Q2 પ્લસ Q2 - Q1. લગભગ તો આવું એક સૂત્ર આવતું છે, કન્ફર્મ કરવા જ પડશે, બરાબર. જે શોધવાનું એટલે 5મું ચેપ્ટર. જો સૂત્ર પરફેક્ટ મોડે કરવા જ પડશે અને એ મોડે કરવાની જવાબદારી મારી નથી, એ તમારી જવાબદારી છે. જે માટેનું ટૂંકા દાખલા માટેનું સૂત્ર Q3 - M - Q3 - Q1 અને Q3 - M, બરાબર છે. ચાલો, પણ અહીંયા Q2ની જગ્યા આવે M સૂત્ર પ્રમાણે, બરાબર. એમ જોવા જાય તો Q2 બી સાચું જ છે, એવું બી એક ટૂંકા દાખલામાં સૂત્ર છે જ લગભગ, બરાબર. એ બી કોઈ ખોટું આપી શકે નહીં, પણ શોધવા પડે એ સૂત્ર. પણ ચાલો ધ્યાન રહ્યો, અહીંયા Q2 અને M બંનેનો જવાબ સરખો જ કહેવાય એટલે આ સૂત્ર મૂકે તો બી તમારો આન્સર સાચો જ કહેવાય. પણ અહીંયા મેઇન વસ્તુ એ છે કે આગળ કરવાનું શું તેમાં અહીંયા જોજો, Q3 - Q2 આના બરાબર આપેલું છે 2 કૌંસમાં Q2 - Q1. તો ચાલો કિંમત મૂકીએ. જોજો અહીંયા Q3 - Q2 આની જગ્યા મેં મૂકવાનો છે 2 કૌંસમાં Q2 - Q1. ખબર પડે બધાને? જેમ કે મેં ધારો કે અહીંયા લખું x - y છેદમાં x + y. આ મારું સૂત્ર ધારો કે, બરાબર. અને અહીંયા મને એવું કંઈક આપેલું છે x બરાબર 2y. તો મેં આ x છે તેની જગ્યા કેટલા મૂકી શકું? 2y. એટલે મેં અહીંયા મૂક્યા 2 કૌંસમાં Q2 - Q1. ક્લિયર આટલું બધાને? હવે માઇનસ જે Q2 - Q1 છે તેને મેં રાખું તેવા જ. પાછું છેદમાં જો Q3 - Q2. Q3 - Q2 બરાબર મારે કેટલા મૂકી શકાય? 2 કૌંસમાં Q2 - Q1. સેમ અહીંયા બી x છે, xની જગ્યા મેં કેટલા મૂક્યા? 2y, જેવું મને સવાલમાં આપેલું છે, બરાબર. ચાલો, પ્લસ Q2 - Q1 એને રાખ્યા મેં એવા જ. પેલું y વાળું જોજો તો જ ક્લિયર ખબર પડશે. પછી અહીંયા જો હવે 2y માંથી 1y જાય એટલે ખાલી y બચે, ખબર આટલું? 2y માંથી y જાય એટલે ખાલી y બચ્યું. તો સેમ અહીંયા બીજો 2 કૌંસમાં Q2 - Q1 એમાંથી Q2 - Q1 જશે તો ખાલી બચશે Q2 - Q1. અહીંયાથી નહીં ખબર પડશે, આમાં જોજો
2y માઇનસ વાય બાદ કરે એટલે ખાલી બચે વાય. તો આ સમજો વાય છે, આ બી સમજો વાય છે, તો 2yમાંથી આ વાય બાદ કર્યો તો ખાલી વાય બચવાનો, એ વાય એટલે Q2 માઇનસ Q1. ધ્યાનથી જોજો, વિડીયો રિપીટ કરજો નહીં તો લાંબો થઈ જાય. ચાલો પછી 2y પ્લસ વાય એટલે કેટલા થઈ જવાના? 3y. તો સેમ અહીંયા બી કરીએ, 2 કૌંસમાં Q2 માઇનસ Q1 પ્લસ 1 Q2 માઇનસ Q1 એટલે 3 કૌંસમાં Q2 માઇનસ Q1. તો હવે આ અંશ અને આ છેદ કેન્સલ એટલે તમારા આવે આન્સર 1/3 અને લગભગ 0.33 કે કેટલા આવે 1/3 0.33. આ તમારો આન્સર. ચાલો વધીએ આગળ. આન્સર જોવા તો ક્યાં જવાનો હવે, છોડો. એના પછી છે નંબર 18. તમે છે ને આન્સર ચેક કરી લેજો, ગાઈડ કે ચોપડીમાં કોઈ જગ્યાએ દાખલો હશે તો. મેં હવે કોઈમાં બી આન્સર નથી ચેક કરતો. 18મું જો, કોઈ એક આવૃત્તિ વિતરણમાં x બાર પ્લસ mo બરાબર 82, x બાર બરાબર 44 અને s બરાબર 12 હોય તો વિષમતાંક શોધો. ચાલો લખીએ 18મો. 18મા દાખલામાં કંઈક એવું કીધેલું છે, આવૃત્તિ વિતરણમાં x બાર પ્લસ mo બરાબર 82, પછી એમ કીધેલું છે x બાર બરાબર 44 અને s બરાબર 12 હોય તો વિષમતાંક શોધો. વિષમતાંક એટલે જે શોધવાનું છે તમારે, બરાબર. આટલું જ આપ્યું છે, એક્સ બાર માઇનસ mo બરાબર આટલા અને એક્સ બાર, ઓકે આટલું જ આપ્યું છે. એસ શોધવાનું છે આપણે. હવે આવી રીતના જે સૂત્ર છે, જે બરાબર એક્સ બાર માઇનસ મોના છેદમાં એસ, બરાબર છે કે અહીંયા કાઉન્સની બહાર 3 આવે, એ 3 વાળું લગભગ મધ્યસ્થ સાથે આવતું છે, બરાબર. હા પરફેક્ટ. ચાલો આ સૂત્ર છે તમારું એક્સ બાર માઇનસ મોના છેદમાં એસ. તો તમે જોઈએ તો એક્સ બાર છે તમારી પાસે 44, mo તમારી પાસે નથી અને એસ છે તમારી પાસે 12. તો પહેલો મારો ટાર્ગેટ કયો રહેવો જોઈએ? મારે શોધવાનું છે mo. તો આ જે પદ દેખાય એના પરથી મેં શોધી શકા mo. તો અહીંયા મેં મૂકું એક્સ બાર પ્લસ mo બરાબર 82, એક્સ બાર બરાબર 44. તો એક્સ બારની જગ્યાએ મેં મૂકું 44 પ્લસ mo બરાબર 82. આ પ્લસ 44 બરાબરની પહેલી બાજુ જશે તો mo બરાબર 82 માઇનસ થશે 44. 82 માઇનસ 44 એટલે આવી ગયા 38, એટલે mo બરાબર 38. તો અહીંયા મૂકીએ 38 એટલે 44 માઇનસ 38 એટલે 6 ભાગ્યા 12 એટલે 0.5 તમારો આન્સર, બરાબર. કઈ તાણ મારો નહીં મળે. ચાલો એના પછી નંબર 18 પછી તો 19માં જુઓ. 19માં એવું કીધેલું છે 3 8 0 7 6. 19માં 3 8 0 7 6. આ બધા અંકોનો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? મોસ્ટ ટાઈમપી દાખલો 6નો જવાબ આવે મને યાદ. આ દાખલો બી મોસ્ટ ટાઈમપી છે. આ જેટલા બી છે ને બધા કામના જ દાખલા છે, એક બી નકામના નથી, હા ને. પણ આ દાખલો ઘણી વખત પૂછાયેલો છે અને પૂછાશે બી. ચાલો આ 5 અંકનો ઉપયોગ કરવાનો છે અને તમારે 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી, 5 અંકવાળી કે 4 અંકવાળી? 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય એવું પૂછેલું છે. લગભગ 6નો જવાબ આવતો છે, મને યાદ છે ત્યાં સુધી. ચાલો પહેલાં તો ટોટલ 5 અક્ષર છે તમારી પાસે, 5 અક્ષર અને એને 5 સ્થાનમાં ગોઠવણી કરીએ પહેલાં તો, બરાબર. તો અહીંયા લખું 5 અક્ષરોની 5 સ્થાનમાં ગોઠવણી, એટલે અહીંયા લખવા પડે ક્રમચય. ગોઠવણી એટલે ક્રમચય. 5 અક્ષરોની 5 સ્થાનમાં એટલે 5p5, 5p5 એટલે 5 ફેક્ટોરિયલ, એટલે જવાબ કેટલો આવે? પહેલાં તો 120. એનો અર્થ એવો થાય કે તમે આને આગળ પાછળ સંખ્યાને કરે ને તો ટોટલ કેટલા અક્ષર બનાવી શકે? 120. ધારો કે મેં અહીંયા એક સંખ્યા લખું 3 8 0 7 6. આ પહેલેથી આપેલી છે 8 0 7 6 3, 7 0 6 7 7 બે વખત કાથી 8 અને 3. આવી રીતના બધી સંખ્યા બનશે. એવી કેટલી સંખ્યા બનશે? 120. આંકડા આગળ પાછળ થતા છે તો આમાં આગળ પાછળ થાય ત્યારે અમુક જગ્યાએ 0 બી તો આવે પહેલાં. જો 0 પહેલાં આવે ને પછી લખાય 3 8 7 6 તો આ સંખ્યા મારી 5 અંકની રહેતી નથી. આ સંખ્યા મારી 0 કેન્સલ કરીને કેટલા અંકની બને? ખાલી 4 અંકની. જો આગળ 0 હોય તો એ 0 ગણતરીમાં નહીં આવે, ખબર પડે ને આટલું. તો કેટલી અંકની સંખ્યા થઈ જાય? 4. તો હવે મેં શોધું કે મેં જો 0 અંક પહેલા સ્થાને રાખા 0ને, ત્યાર પછી કેટલા નવા સંખ્યાઓ બનાવી શકા તે. તો જો અહીંયા બધા ખબર પડે બધાને. જો મારા આ 5 આંકડાની ગોઠવણીમાં 0 પહેલા સ્થાન પર આવી ગયું તો એ સંખ્યા મારી 5 અંકની નહીં રહેશે, એ સંખ્યા મારી કેટલાની બની જશે? 4 અંકની. એટલે મેં અહીંયા મૂકું 0 પ્રથમ સ્થાને અને બાકીના 4 અક્ષરોની, બાકીના કેટલા બચવાના? 4. બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી, એટલે અહીંયા લખીએ ક્રમચય બરાબર 0 પ્રથમ સ્થાન એટલે 1p1 અને એટલે ગુણાકાર, અને બાકીના 4 એટલે 4p4. 1p1નો જવાબ 1, 4p4નો 4 ફેક્ટોરિયલ એટલે
24 એટલે 24 એકુ 24 ને માટે હવે અહીંયા લખીએ કુલ ક્રમચય. કુલ ક્રમચયમાંથી ટોટલ મેં 120 સંખ્યા બનાવી શકું. એ બધી સંખ્યા જે બનશે એમાંથી 24 સંખ્યા કેવી હશે જેમાં 0 પહેલાં સ્થાને આવશે. 0 પહેલાં સ્થાને આવશે એટલે એ જો મેં બાદ કરા તો બાકીની જે 96 બચવાની તે તમારી કઈ બચશે કે જેની અંદર 0 પ્રથમ સ્થાને નહીં આવશે એટલે 5 અંકવાળી બચશે. જેવું કે મેં કીધું આન્સર મોસ્ટ ટાઈમ બી દાખલો છે. ચાલો પાડી લો સ્ક્રીનશોટ. વધીએ આગળ. ઘરે શાંતિથી ખાઈ પીને હોવાની લયા કરે તમે તો હારા. મારી જિંદગીમાં તો તમે સાપ નાક જેવા બહેને બેરેલા. પણ શું કરીએ, પાપી પેટનો સવાલ. ગરીબી નહીં હોતે ને તો આજે મેં અમીર હોતે. તમારે પાછું લાગતું હોય મેં તો બહુ પૈસાવાળો. આજે કેલ્સી વાપરું તે ટેપ વાળી. ચાલો વિભાગ સી. વિભાગ સીમાં આપણે અત્યારે પછી તો 19માં હવે 20માં પર આવી જાઓ. 20માં દાખલામાં વિડીયો કેટલો લાંબો થયો જોઈ લે ને. 20 મિનિટનો જેવો થયો છે વિડીયો. ચાલો 20માં જો 20માં આવું કંઈક કીધેલું છે 3a + 2y આખાની 3 ઘાતનું વિસ્તરણ કરો. ચાલો હા ને આવી રીતના કંઈક સવાલ આપેલો છે. વિસ્તરણ કરો એટલે જો યાદ હોય તો પહેલાં તો જેટલી ઘાત હોય તેટલી ઘાતથી શરૂઆત કરવાનું. 3n0 3c0 બરાબર. અને પછી આગળ 3c1 પછી 3c2 અને 3c3. મારી પાસે એમ લાઇનમાં જગ્યા નથી, તમારે એમ લાઇનમાં લખવાનું બરાબર. આવી રીતના પહેલાં તો જેટલી ઘાત છે ત્યાંથી સ્ટાર્ટ કરીને 3c3 સુધી આવે ત્યાં સુધી લખવાનું. એટલે 4થી સ્ટાર્ટ કર્યો હતો તો 4c0 4c1 4c2 4c3 અને 4c4 પર તમારે અટકી જવાનું. એના પછી બંને પદનો ગુણાકાર 3a × 2y પાછું 3a × 2y પાછું 3a × 2y પાછું 3a × 2y. આવી રીતના ગોખાવેલું જ છે તમને, કેમ કે તમારા મગજમાં ઉતારવું એટલે ભારી કામ છે. હા ને. ચાલો એના પછી બધાને આપવાની તમારે ઘાત. સૌથી પહેલાંને આપી દેવાનું 0 1 2. અહીંયા અપાઈ ગઈ ભૂલથી. હા ને. ચાલો 3a છે, 3a ની પહેલાં 0 ઘાત આપી, પછી 1 ઘાત, પછી 2 ઘાત અને 3 ઘાત. દેખાય કાં ઘાત આપી મેં 3a ની. એના પછી અહીંયા સ્ટાર્ટ કરવાનું 3થી 3 2 1 0. આવી રીતના તમારે ટોટલ 4 પદ બનાવવાના બરાબર. તમને જે રીતના તમારા શિક્ષકે શીખવેલું હોય તે રીતના તમે કરી શકે, પણ આપણા વિદ્યાર્થીઓએ આવી રીતના શીખેલું છે એટલે મેં તેવું બતાવું. એના પછી વચ્ચે પ્લસ છે તો બધાની વચ્ચે શું મૂકી દેવાનું તમારે પ્લસ. જો માઇનસ હોતે તો પહેલામાં પ્લસ, બીજામાં માઇનસ, પાછું પ્લસ, પછી માઇનસ. એટલે પહેલાં બેની વચ્ચે માઇનસ, પછી પ્લસ માઇનસ પ્લસ. ક્લિયર આટલું? ચાલો હવે આનું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપતી વખતે 3c0નો જવાબ આવે 1 ગુણ્યા 3a ની 0, કોઈની બી 0 ઘાત એટલે એનો જવાબ આવે 1. પછી 2y ની 3 ઘાત તો 2ની બી 3 ઘાત ને y ની બી 3 ઘાત. 2ની 3 ઘાત 2 × 4 = 8 અને y ની 3 ઘાત એટલે y ની 3 ઘાત. વચ્ચે પ્લસ 3c1નો જવાબ આવે 3 ગુણ્યા 3a ની 1 ઘાત એટલે 3ની 1 ઘાત એટલે 3 અને a ની 1 ઘાત એટલે બી a ગુણ્યા 2y ની 2 ઘાત. 2y ની 2 ઘાત એટલે 2ની 2 ઘાત. 2ની 2 ઘાત 2 × 4 અને y ની 2 ઘાત પ્લસ 3c3. 3c3નો જવાબ આવે 3c3 કંઈક તો 3c2 આવે. હું મારા ગધેડા જેવા. ચાલો 3c0 3c1 3c2 અને પછી 3c3. ચાલો 3c2નો જવાબ આવે 3. એના પછી ગુણ્યા
3 એની 2 ઘાત, 3 એની 2 ઘાત એટલે 3 ની 2 ઘાત 3 તારી 9 અને એની 2 ઘાત એટલે અહીંયા લખીએ એની 2 ઘાત અને છેલ્લે 3c3 નો જવાબ આવે 1 ગુણ્યા 3 એની 3 ઘાત, 3 ની 3 ઘાત 3 તારી 9 તારી 27 અને એની 3 ઘાત પછી ગુણ્યા કોઈની બી 0 ઘાત એટલે કેટલો જવાબ આવે 1. 3 સ્ટેપમાં પતાવવાનું. પહેલા સ્ટેપમાં પદ બનાવવાનું, બીજા સ્ટેપમાં થોડુંક સાદુરૂપ અને ત્રીજા સ્ટેપમાં ફાઇનલ સાદુરૂપ. એક સાથે ગુણાકાર કરું તો 8y ની 3 ઘાતે જવાની, બરાબર, પ્લસ 4 દુ 8, 4 તારી 12, 12 દુ 24, 12 તારી 36. શું કર્યું મેં? 3 ગુણ્યા 3 ગુણ્યા 4, 3 તારી 9, 9 ચોક 36. એ છે અને y ની 2 ઘાત છે. ક્લિયર આટલું બધાને? પછી પાછી સંખ્યાનો ગુણાકાર, 9 તારી 27, બચ્યું શું? એની 2 ઘાત અને છેલ્લું 27 એકુ 27, એની કેટલી ઘાત? 3 ઘાત. આ તમારો આન્સર, બરાબર. ચાલો આગળ 20માં ભાઈ તો 21માં થિયરી છે. વિવિધ નિદર્શન પદ્ધતિ. નિદર્શન પદ્ધતિ એટલે 7મા ચેપ્ટરમાં હશે. આન્સર શોધીને આપી લેમ, લખાવાનું તો નથી. વિવિધ નિદર્શન પદ્ધતિના નામ જણાવો. અને વિવિધ નિદર્શન પદ્ધતિના નામ: સરળ યાદચ્છિક, સ્તરિત યાદચ્છિક, પદિક. જોઈ લો. નિદર્શન પદ્ધતિના નામ: સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને પદિક. ગાઈડમાં પાના નંબર 287 પર છે. ગાઈડમાં પેજ નંબર 287, વિભાગ સી અને નંબર 4 શોધી લેજો, આન્સર લખી દેજો. સરળ, સ્તરિત, પદિક નામ યાદ રહી જાય તે વાત છે. ચાલો વિભાગ ડી. હેડિંગ આપીએ હવે વિભાગ ડી. વિભાગ ડીની અંદર પહેલું છે 22મું, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પ્રશ્નાવલી એટલે ચેપ્ટર 1. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. પેજ નંબર 13, પ્રકરણ 1, પેજ નંબર 13 અને પેજ નંબર 13 પર વિભાગ સીનો 8મો, વિભાગ ઈનો 8મો. બરાબર. થિયરી લખતો નથી, તમે શોધી લેજો ને લખાડજો. આદર્શ પ્રશ્નાવલીનું લક્ષણ એટલે જે તમે પ્રશ્નાવલી બનાવો ને, પ્રશ્ન પૂછે તે પ્રશ્ન, જેમ ધારો કે તમારા ક્લાસમાં બેઠેલા છે 50 વિદ્યાર્થી, મેં એક પેમ્પલેટ ફેરવું હતા અને મને કંઈક આન્સર જોઈએ કે તમારામાં કેટલા હોશિયાર ને કેટલા નબળા છે, તો એ જે મેં સવાલ બનાવું ને એ સવાલ કેવા રહેવા જોઈએ, આદર્શ કેવા રહેવા જોઈએ. એમાં એવું રહેવા જોઈએ કે હોશિયાર નબળા બધાને થઈ રહે તેવા સવાલ રહેવા જોઈએ. પછી બધી વસ્તુનું એક અંદર સમાવેશ કરતો હોય તેવું રહેવા જોઈએ. એવા 2-4 વસ્તુ આવશે, જોઈ લેજો. બોયઝ જ છે. ચાલો 23માં કંઈક એવું પૂછેલું છે: યંગ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા યંગ શબ્દ કેટલામાં ક્રમ પર આવશે? YOUNG. ચાલો યંગ શબ્દનો ડિક્શનરી ક્રમ શોધવાનો છે. જો ડિક્શનરી ક્રમ શોધવાનો હોય તો સૌથી પહેલાં ABCDના ક્રમમાં તમારે આને ગોઠવવા પડશે. તો ABCDEFG એટલે G આવી ગયું, HIJKLMNOPQRSTUVY. ક્લિયર આટલું બધાને? ચાલો આ શું કર્યું મેં? ABCDના ક્રમમાં આ સંખ્યાઓને, અક્ષરોને ગોઠવ્યા. હવે તમારે એક ગેમ જેવું રમવાનું. ગેમ જેવું રમવાનું એટલે મને જોઈએ 1, 2, 3, 4, 5. આ 5 સ્થાન પર બધી સંખ્યાઓ ગોઠવવાની છે. તો સૌથી પહેલાં મેં પહેલા સ્થાન પર એને જીને ગોઠવા, અહીંયાથી મેં સ્ટાર્ટ કરા, બરાબર. તો મેં અહીંયા લખું, થોડુંક લાંબુ લખવા પડે. જી પ્રથમ સ્થાને, આટલામાં નહીં ચાલે, અહીંયાથી લખું. જી પ્રથમ સ્થાને અને બાકીના કેટલા બચ્યા તે જો. બાકીના 1, 2, 3, 4. બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી. ચાલો જી પ્રથમ સ્થાને આવે એટલે એક અક્ષર માટે એક સ્થાન, 1p1, અને બાકીના 4ની 4 સ્થાનમાં ગોઠવણી એટલે 4p4. 1p1નો જવાબ 1, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલનો જવાબ 24 એટલે 24 એકુ 24. ચાલો એના પછી જી કામની લાગ્યું. આપણને પહેલા સ્થાન પર શું જોઈએ? y. જી મૂકીને જોયું, કામની થયું. હવે n મૂકીને જોઈએ. n મૂકીએ, n પ્રથમ સ્થાને અને બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી. nની જોઈએ આપણને તો શું જોઈએ? y સુધી જવાનું. 1p1 × 4p4 એટલે 1 × 24, આવી કેટલા આવી જવાના? 24. ચાલો n પૈતું. હવે કેટલા મૂકીએ? o પ્રથમ સ્થાને અને બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી એટલે આ બી 1p1 × 4p4 બરાબર ડાયરેક્ટ લખું 24. બરાબર. આ o બી વાપરી લીધું. હવે વાપરીએ u પ્રથમ સ્થાને અને બાકીના 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી એટલે આ બી કેટલા આવશે? 24. હવે આવ્યું y. જોજો અહીં u લખ્યું, પછી મેં નીચે લખતો છે y પ્રથમ સ્થાને.
હવે વાય જ્યારે બી જે અક્ષર તમને જોઈતો હોય ને તે સ્થાન પર આવી જાય ને તો તરત જ અટકી જવાનું. એટલે અહીંયા મારું વાય પ્રથમ સ્થાન પર આવી ગયું, તો આ વાયને કરી દે મેં કેન્સલ. બાકીના જે બચ્યા પાછું આવું સેમ કરવાનું. પાછું આવું સેમ એટલે હવે મેં સેકન્ડ અક્ષર પર ઓ લાવવા માગું, બરાબર. પાછું જીથી સ્ટાર્ટ કરો. વાય પ્રથમ સ્થાને, જી બીજા સ્થાને, બરાબર. આપણે બીજા સ્થાન પર પહેલાં કોને મૂક્યું? જીને. પણ મારું કામ ચાલે જીથી નહીં, મારે તો શું જોઈએ? ઓ. તો જી મૂકવા પછી મારા પર કેટલા અક્ષર બચ્યા? 3. વાય તો આવી ગયો એની જગ્યા પર. બાકીના 3 અક્ષરોની 3 સ્થાનમાં ગોઠવણી. આ 500% પૂછાય જ. એક ડિક્શનરી ક્રમનો દાખલો 500% પૂછાય જ. 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં નહીં પૂછાય તો 4 માર્ક્સમાં પૂછાય. ચાલો, વાય પ્રથમ સ્થાને એટલે 1p1, જી બીજા સ્થાને એટલે એના માટે બી એક જ સ્થાન, એ બી 1p1, 1p1 into 1p1 અને 3 અક્ષરોની 3 સ્થાનમાં ગોઠવણી એટલે 3p3, બરાબર. કેટલા આવી જશે? 1, 1 ને 6, 1 ગુણ્યા 1 ગુણ્યા 3p3 એટલે 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 6. ફાઇનલ આન્સર 6 × 6. ચાલો, હવે જી મૂક્યું, પાછું કેટલું મૂકીએ? n. જોજો અહીંયા વાય પ્રથમ સ્થાને તો ફિક્સ છે, જી બીજા સ્થાને કામ નહીં લાગ્યું એટલે હવે મૂક્યા આપણે n બીજા સ્થાને અને બાકીના 3 અક્ષરોની 3 સ્થાનમાં ગોઠવણી એટલે આનો જવાબ બી કેટલો આવશે? જો આવું છેતરા પાડીને આવે ને છકાછાક તો માર્ક્સ નહીં મળે, વર્કું લખવા પડે. મેં અહીંયા વિડીયો નાનો થાય એમ વિચાર્યા કરતો છે. ચાલો, n આવી ગયું. એના પછી હવે મૂકીએ ઓ. તો જો અહીંયા ઓ તમને જોઈએ સેકન્ડ સ્થાન પર ને ઓ આવી ગયું, તો અહીંયા જોજો અટકી જવાનું. કેવી રીતના? વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, બસ અહીંયા જ અટકવાનું. અહીંયા અટકી ગયા. હવે ત્રીજું સ્થાન સ્ટાર્ટ કરીએ. ઓ આવી ગયું તો ઓના ઉપર મારી દે છેકો. પાછું જીથી સ્ટાર્ટ કરીએ. જી ત્રીજા સ્થાન પર મૂકીએ, લખીએ અહીંયા જી ત્રીજા સ્થાને અને બાકીના કેટલા અક્ષર બચ્યા? 2 અક્ષર. કયા બચ્યા? એન અને યુ. 2 અક્ષરોની 2 સ્થાનમાં ગોઠવણી. ચાલો, તો અહીંયા જો હવે વાય પ્રથમ સ્થાને એટલે 1p1, પાછું ઓ બીજા સ્થાને એના માટે બી એક જ સ્થાન 1p1, જી ત્રીજા સ્થાને એના માટે બી 1p1 અને બાકીના 2 અક્ષરોની 2 સ્થાનમાં ગોઠવણી એટલે છેલ્લો જવાબ તો મારો આવશે 2. આનો જવાબ 1, આનો જવાબ બી 1, આનો જવાબ બી 1. 2p2 એટલે 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલનો જવાબ 2 અને 2 ગુણ્યા 1 ગુણ્યા 1 કરે એટલે છેલ્લે કેટલા આવશે? 2. જો બીજા સ્ટુડન્ટને ફાસ્ટ લાગતું હોય, અમારા સ્ટુડન્ટ તો કરી લેતા છે, બરાબર. ભેદભાવ નથી કરતો, મસ્તી કરું છું. ચાલો, જી આવી ગયું પ્રથમ ત્રીજા સ્થાન પર. જીને છોડીને હવે લખીએ n ત્રીજા સ્થાન પર લખીએ. પહેલાં તો વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને આવી ગયું છે, જી ત્રીજા સ્થાને, જીની જગ્યાએ હવે મૂકીએ આપણે n ત્રીજા સ્થાને આવે તો બી આપણું કામ ચાલે નહીં, આપણને ત્રીજા સ્થાને જોઈએ યુ. તો હવે પાછું લખવા પડે અને બાકીના 2 અક્ષરોની 2 સ્થાનમાં ગોઠવણી એટલે આનો જવાબ બી કેટલો આવે? 2. હવે લખીએ આપણે યુ આપણને ત્રીજા પર જોઈએ, જ્યાં જોઈએ ત્યાં અટકી જવાનું. વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, એનની જગ્યા હવે મૂક્યું મેં વાયની યુ ત્રીજા સ્થાને આવ્યું એટલે આપણે ત્યાં અટકવાનું, બરાબર. એટલે આ યુ બી કેન્સલ, યુ અહીંયા મૂકી દીધું. હવે આપણે જઈએ પાછું ચોથા સ્થાન પર. ચોથા સ્થાન પર હવે શું આવશે? જી, પણ આપણને તો જોઈએ n. હજુ એક વધારો આપણે કંટાળી ગયો. ચાલો, યુ ત્રીજા સ્થાને, પછી જી ચોથા સ્થાને અને એક જ સ્થાન બચ્યું પાંચમું. પાંચમા સ્થાને શું આવી જવાનું? n અને n પાંચમા સ્થાને એટલે બધું આવું જ આવશે 1p1, 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 1p1 અને 1p1. ટોટલ 5 સંખ્યાઓ છે એટલે આનો જવાબ આવશે 1. પછી પાછું લખીએ વાય પ્રથમ સ્થાને, ઓ બીજા સ્થાને, યુ ત્રીજા સ્થાને અને ચોથા સ્થાન પર આપણે જી મૂકી જોયું, કામ નહીં લાગ્યું. હવે શું મૂકીએ? n મૂકીએ ચોથા સ્થાને, અહીંયા અટકીએ, પાંચમા સ્થાન માટે જઈએ, પાંચમું સ્થાન બી અહીંયા જ આવી જશે જી, એટલે n ચોથા સ્થાને અને જી પાંચમા સ્થાને એટલે આનો બી જવાબ આવે 1. 1p1 કરીને કરશો તો. અને છેલ્લે તમારે લખી આપવાનું માટે કુલ ક્રમચય બરાબર 24 વત્તા 24 વત્તા 24 વત્તા 24 વત્તા 6 વત્તા 6 વત્તા 2 વત્તા 2 વત્તા 1 વત્તા 1 કેટલા આવે? 24 × 2 48 48 56 72 96 6 ને 6 12 ને 2 4 ને પાછા 2 114. આ તમારો આન્સર કહેવાય. કોઈને બી દાખલા ગમે નહીં. આ મને એવું નહીં ગમે, પણ આવડે મને. હા ને, તમને નહીં આવડે એટલે નહીં ગમે, મને આવડવા પછી નહીં ગમે. થઈ ગયો?
24 નંબર. એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. તેમાંથી એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? નંબર 2, જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? ચાલો, 3 સફેદ 5 ગુલાબી, ટોટલ 8 ફૂલ, અને એમાંથી આપણે કેટલા પસંદ કરવાના છે? પહેલો સવાલ છે, એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? ચાલો, પહેલો સવાલ, એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? આવો એ લોકોએ સવાલ પૂછ્યો. ચાલો, એક જ રંગના 3 ફૂલો એટલે 3 રંગના સફેદના જ આવવા જોઈએ અથવા તો 3 ગુલાબી જ આવવા જોઈએ. પસંદગી કરવાની છે, પસંદગી એટલે P. તો અહીંયા પહેલાં મારે એવું લખવા પડશે, 3 સફેદ ફૂલોમાંથી 3ની પસંદગી. બરાબર, વચ્ચે અને લગાડવાનું કે અથવા તે જ મોટો પ્રશ્ન. તો આ 3 ફૂલો પસંદ કરવાના હતા, 3 ફૂલો પસંદ થઈ ગયા તો પ્રયોગ પૂરો થઈ ગયો. પ્રયોગ પૂરો થઈ જાય ને તો વચ્ચે લગાડવાનું તમારે અથવા. બરાબર, ચાલો હવે 5 ગુલાબી ફૂલમાંથી કેટલા પસંદ કરીએ? 3. 5 ગુલાબી ફૂલમાંથી 3ની પસંદગી. ચાલો, 3 સફેદ ફૂલોમાંથી 3ની પસંદગી. અહીંયા લખીએ પહેલાં તો કુલ સંચય. બરાબર, પસંદગી એટલે સંચય, સંચય એટલે C. 3 ફૂલોમાંથી 3ની પસંદગી એટલે 3C3. અથવા એટલે સરવાળો. 5 ગુલાબીમાંથી 3ની પસંદગી એટલે 5C3. 3C3નો જવાબ આવે 1. 5C3નો જવાબ 5 × 4 × 3 છેદમાં 3 × 2 × 1. જે લોકોને નહીં આવડતું હોય ને તે ડૂબી મરજો. ડૂબી નહીં મરાય તો સૂત્ર જોઈ લો, n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n - r કૌંસની બહાર ફેક્ટોરિયલ. આ સૂત્ર પ્રમાણે ગણે તો છેલ્લે અહીંયા જ પૂછે તમે. બરાબર, આવડે તો કરો, નહીં આવડે તો ડૂબી મરો. આ 3 3, આ 2 2 4, 5 2 10, 1 + 10 એટલે આવી જશે 11. બરાબર, આ કેલ્સી પર સાદુરૂપ આપી લેજો તમે. ચાલો, અહીંયા નંબર 2. શું કર્યું અમે? 3 આપણને એ લોકોએ સવાલ એવો પૂછ્યો છે, એક જ રંગના, જો રાત્રે ભણાવવાનું ને એટલે આવી રીતના જ ભણાવે. બરાબર, બહુ તમને એન્જોય કરતો કરતો ભણાવતું એવું નહીં થાય જેવું આપણે ટ્યુશનમાં ભણીએ. હા ને, એક જ રંગના 3 ફૂલ પસંદ કરવાના છે. ટોપલીમાં ટોટલ 8 ફૂલ છે. 3 સફેદ ફૂલ છે, 5 ગુલાબી ફૂલ છે. જો તમારે 3 ફૂલ પસંદ કરવાના છે ને 3 એક જ રંગના હોય તો કાં તો 3 સફેદ રહેવા જોઈએ, ક્યાં તો પછી 3 ગુલાબી રહેવા જોઈએ. તો તેવું જ લખ્યું મેં, 3 સફેદ ફૂલમાંથી 3ની પસંદગી અને 5 ગુલાબમાંથી 3ની પસંદગી. પણ વચ્ચે અને નહીં લાગે. કેમ? 3 સફેદ આવી ગયા ને આપણા, તો આપણી શરત પૂરી થઈ ગઈ. શરત પૂરી થઈ ગઈ ને તો વચ્ચે શું લગાડવા પડે? અથવા. બીજો સવાલ જો, જુદા જુદા રંગના 2 ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય? અહીંયા લખું, જુદા જુદા રંગના 2 ફૂલો. હવે જુદા જુદા રંગના 2 ફૂલો એટલે એક ફૂલ આવવા જોઈએ સફેદ રંગનું ને એક ફૂલ આવવા જોઈએ ગુલાબી રંગનું. તો તેવું જ લખીએ આપણે, 3 સફેદ ફૂલોમાંથી એકની પસંદગી. હવે અહીંયા જો ડિફરન્સ ખબર પડશે. હવે 2 ફૂલો હતા, 2માંથી મેં હજુ એક જ પસંદ કર્યો, તો હજુ મારો પ્રયોગ અધૂરો પ્રયોગ હોય તો વચ્ચે શું લગાડવાનું? અને. પણ અહીંયા જો 3 ફૂલ પસંદ કરવાના, મેં પહેલાં 3 પસંદ કરી લીધા. 3 પસંદ કરી લીધા એટલે પ્રયોગ પૂરો થઈ ગયો, એટલે વચ્ચે શું લાગ્યું? અથવા. ચાલો, અહીંયા લાગશે અને બંને જુદા જુદા રંગના જે હોય તો એક સફેદ આવી ગયું તો એક ગુલાબી આવશે. તો 5 ગુલાબીમાંથી એકની પસંદગી. ચાલો, અહીંયા લખીએ, માટે કુલ સંચય બરાબર 3 સફેદ ફૂલમાંથી 1 એટલે 3C1, 5 ગુલાબીમાંથી એટલે 5C1. 3C1નો જવાબ 3, 5C1નો 5, 5 તારી 15. જે લોકોને આ નહીં આવડે ને તે લોકોએ સૂત્ર મૂકીને કરવાનું. બરાબર, સ્ક્રીનશોટ પાડ લો ફટાફટ. ચાલો, પછી અહીંયા એક 25માં બી કંઈક થિયરી કીધેલું છે, આદર્શ નિદર્શના લક્ષણો. મોસ્ટ આઈએમપી થિયરી. આદર્શ નિદર્શ એટલે પ્રકરણ 7. આન્સરનો ફોટો બતાવી દે. આદર્શ નિદર્શ પ્રકરણ 7, પેજ નંબર 287. આગળ આવ્યું લગભગ કે કેમ? 287 પેજ નંબર ગાઈડમાં 287. પછી વિભાગ ડીનો ત્રીજો છે. વિભાગ ડીનો ત્રીજો સ્ક્રીનશોટ પાડી લો. મોસ્ટ આઈએમપી થિયરી છે આ. બરાબર, પૂછાશે, શક્યતા છે.
નિદર્શ એટલે તમારા પાસે એક બહુ મોટું ગ્રુપ હોય ને, એ ગ્રુપમાંથી તમે પ્રયોગ કરવા માટે થોડાકની પસંદગી કરે તે, તો એ થોડાકની પસંદગી કરે ને તો તે કેવી રીતના પસંદગી થવા જોઈએ તેવો આનો જવાબ લખવાનો છે. તો કઈ વસ્તુ આદર્શ રહેશે તે, એટલે તમારે તમારી મરજીના ગમે તે પસંદ કરવાના નહીં. હોશિયારને નબળાની માહિતી લાવતા હોય તમે કોઈ ક્લાસમાંથી, તો તમારા ક્લાસ ટીચર ખાલી હોશિયાર વિદ્યાર્થીની જ માહિતી આપી દે તો એમનો ક્લાસ તો હોશિયારની કેટેગરીમાં આવી જશે, એટલે એવી ચીટિંગ ચાલે નહીં. તો આદર્શ નિદર્શ કેવું રહેવા જોઈએ? બધી રીતના વ્યવસ્થિત રહેવા જોઈએ, સમષ્ટિના બધા સમૂહનું પ્રતિનિધિત્વ કરતું રહેવા જોઈએ. એકાદ નાના છોકરાએ વાટ લગાડી. ચાલો આગળ 26 નંબર શું કીધેલું છે? 20 કદની સમષ્ટિમાંથી 4 કદના શક્ય બધા જ પદિક નિદર્શ મેળવો. ચાલો, પદિક નિદર્શ મેળવે ને તો એના માટે અંતરાલ શોધવા પડે. અંતરાલનું લગભગ સૂત્ર છે કે બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન, અને લગભગ આવું જ એકાદ સૂત્ર છે અંતરાલ કેનું. આપણે શું ગણતા છે? પદિક નિદર્શન પદ્ધતિએ. ચાલો, પદિક નિદર્શનમાં કે બરાબર અંતરાલ બરાબર કેપિટલ એનના છેદમાં સ્મોલ એન. કેપિટલ એન એટલે સમષ્ટિ, સમષ્ટિ છે તમારી 20ની. સ્મોલ એન એટલે નિદર્શ, નિદર્શ છે તમારું 4નું, એટલે 20 ભાગ્યા 4, 4 પચામ 20. તો અંતરાલ એટલે તમે કોઈ બી સંખ્યા પસંદ કરો તો તેની વચ્ચે 5-5ની ગેપ રાખવાની. 1 થી 20 સુધીની સંખ્યા છે. ધારો કે મેં અહીંયા 6 સંખ્યા નંબર પસંદ કરું તો વચ્ચે 5ની ગેપ રાખીને કેટલા આવશે? 11. પાછું 5ની ગેપ રાખીને કેટલા આવશે? 16. પાછી 5ની ગેપ રાખીને આવશે 21. સંખ્યા મારે 4 જ પસંદ કરવાની. કેમ? નિદર્શ મારે લેવાના છે 4. આ ટાઈપ ભણેલા છે આપણે ને, બહુ ઈમાનદારીથી ભણેલા છે અને પૂછાશે જેવું કીધેલું બી હતું મેં. ચાલો, અહીંયા એ લોકો એમ કીધેલું છે શક્ય તમામ નિદર્શ. શક્ય તમામ નિદર્શ એટલે અહીંયા તમારે 4 પ્રકારના નિદર્શ પસંદ કરવા પડશે. નિદર્શ A, નિદર્શ B, નિદર્શ C અને નિદર્શ D. કેમ 4? કેમ કે તમારે 4 નિદર્શ પસંદ કરવાના છે, એટલે કે 5 આવશે. જોઈએ, ચાલો પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, કદાચ તો 5 આવશે. 9, 10, 11, 12, 13, 14, 15, 16. હા, 5 આવે. બરાબર, ખોટું કહેવાય ગયું છે મારથી. ચાલો જોઈ લો, અહીંયા ટોટલ 5 અંતરાલ બી છે અને તમારે નિદર્શ બી ટોટલ કેટલા પસંદ કરવા પડશે? 5. A, B, C, D, E. જો અહીંયા પહેલાં મેં અહીંયા પસંદ કરું 1, મારે વચ્ચે ગેપ કેટલાની રાખવાની? 5ની. તો વચ્ચે 5ની ગેપ રાખું તો બીજું કઈ સંખ્યા આવશે? 6. પાછી 5ની ગેપ રાખું તો બીજી કઈ સંખ્યા આવશે? 11. પાછી 5ની ગેપ રાખું તો બીજી કઈ સંખ્યા આવશે? 16. બરાબર, આ જે થયા 4 જ પસંદ કરવાના, કેમ કે નિદર્શ તો મારે કેટલા પસંદ કરવાના છે? ખાલી 4. પછી જો અહીંયા મેં પસંદ કરું 2, પછી 5ની ગેપ રહેશે એટલે આવશે 7, પછી 5ની ગેપ રહેશે એટલે 12 અને 17. 3 પસંદ કરું તો 8, 13, 18. 4 પસંદ કરું તો 9, 14, 19 અને 5 પસંદ કરું તો 10, 15 ને 20. તો અહીંયા તમારા 20 નિદર્શ પસંદ થઈ ગયા. આટલા રીતે પસંદ કરી શકે, આ સિવાય બીજી કોઈ રીત નથી કે તમે પસંદ કરી શકે આની અંદર. બરાબર, ચાલો, જો અમુક લોકો કહે કે મેં 13 પહેલું પસંદ કરું, 13 પહેલું પસંદ કરે તો 5 એડ કરે તો 18. હવે જે 5 એડ કરવાના ને તે 5 એડ કરે તો 19, 20 તો આવી ગયા. પાછું 1 થી સ્ટાર્ટ કરવાનું, 1, 2 અને 3. ક્લિયર ખબર પડે? પછી 3માં 5 એડ કરે એટલે 8. અને કેમ? કેમ કે સમષ્ટિ જ તમારી 20 છે. ધારો કે લાઈનમાં 20 પોયરા બેહેલા હોય, તમે આવી રીતના નક્કી કર્યું કે પહેલાં જેને પસંદ કરા એના પછી 5 છોકરા છોડીને પસંદ કરા, તો 20 પછી આગળ થોડી જવાના, દિવાલને થોડી પસંદ કરવાના. તે રીતના આ છે. તો અહીંયા જોઈને તો 13, 18, 3, 8 અહીંયા જ છે. 13, 18, 3, 8. આના સિવાય બીજું કોઈ શક્યતા જ નહીં મળે કે તમે એ લોકોને પસંદ કરી શકે. બરાબર, આ છે પદિક નિદર્શ. આગળ 27ની હશે, નવો વિભાગ હશે. ચાલો, વિભાગ C. અને મેં થાકી ગયો બહુ. પાલ્યો ફોટો. 4000 રૂપિયાની ફીમાં તમારા હારું આટલી મહેનત કરવાની. C. ચાલીસ મિનિટનો વિડીયો થઈ ગયો છે. ચાલો, વિભાગ E. વિભાગ Eમાં જે 27 નંબર હશે ને તે સૌથી વધારે ચાન્સ છે કે કોષ્ટક રચના જ પૂછાય. જો અહીંયા એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ આટલું હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. કોષ્ટક રચના માટે મેં તમને કીધેલું છે કે સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું કે કેટલા પ્રકારની માહિતી આવી. તમે અંદર જોતા હોય તો કોલેજને વાત કરી છે અને કોલેજમાં ટોટલ 1400 વિદ્યાર્થી છે. તેમાં પહેલાં તમને છોકરાઓ દેખાયા. છોકરા એટલે અહીંયા મેં લખી શકું જાતિ. જાતિમાં 2 પ્રકારની જાતિ આપી છે, છોકરા અને
છોકરી. એના પછી પ્રથમ, દ્વિતીય અને ત્રીજું વર્ષ આપ્યું હતું કે કોઈ જગ્યા? તૃતીય. 3 વર્ષ આપ્યા છે એટલે અહીંયા લખી શકું મેં અભ્યાસના વર્ષ. જાતિ અને અભ્યાસના વર્ષ. જો આટલું ફાસ્ટ ચલાવવાનું કારણ એવું છે કે આ બધી વસ્તુ તમે શીખેલા છે અને જો તમે આ વિડીયો જોતા છે તો એનો અર્થ એવો કે પેપરના 1 દિવસ પહેલાં જોતા છે. પેપરના 1 દિવસ પહેલાં જોવાનું કારણ એવું, કામ એવું કે જો તમે સૂત્ર મોડે કર્યું હશે, બધું તૈયાર હશે ને તો જ આ વિડીયો તમને કામ લાગે, બરાબર. બાકી નવું શીખતા છે, હજુ મને કાંઈ આવડે જ નહીં ને મેં આ વિડીયો જોઈને પાસ થઈ જવા એ શક્યતા સાચી જ નહીં મળે, બરાબર. હા ને, ધ્યાન રાખજો. અહીંયા લખું પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તૈયારી તમારી જોઈએ. આ મેં તમને બધું યાદ કરાવતો છે. કદાચ આ યાદ કરવામાં તમે કોઈ કારણ ભૂલી ગયેલા હોય, કઈ વસ્તુ ભૂલી ગયેલા તો યાદ આવી જાય તમને, બરાબર. બીજી વસ્તુ કે જો તમને કોઈ દાખલો નહીં આવડે તો તમે વોટ્સએપ પર મેસેજ કરીને, ગ્રુપમાં મેસેજ કરીને પૂછી લેજો, બરાબર. એમ ધોયેલા મોઢાની જેમ નહીં જતા. ચાલો, હવે આ કોષ્ટક રચના તૈયાર કરે એટલે સૌથી પહેલાં તમારે કોષ્ટકનું હેડિંગ આપવા પડે. કોષ્ટકનું હેડિંગ આપે તો જો કોમર્સ કોલેજની વાત કરી તો અહીંયા લખવા પડે કોમર્સ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક, બરાબર. અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક અહીંયાથી લખ્યું છે એમ ઉપર, બરાબર. ચાલો કોષ્ટક બનાવીએ. જો બે જ પ્રકારની માહિતી હોય તો તમારું સાદું કોષ્ટક બને શૂન્ય ચોકડી જેવું, બરાબર. કીધેલું છે મેં તમને. આ સાદું કોષ્ટક, એની અંદર પહેલાં અહીંયા લખી દઉં મેં અભ્યાસના વર્ષ. તમે જાતિ લખી દો તો બી વાંધો નહીં. અભ્યાસના વર્ષમાં છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પછી અહીંયા છે જાતિ. જાતિમાં પહેલાં આપણે લખ્યા છે છોકરા, પછી લખ્યું છે છોકરી અને પછી લખ્યું છે કુલ. છોકરા હંમેશા પહેલાં રાખવાના કેમ કે છોકરા એટલે હોશિયાર મારા જેમ. ચાલો હવે કોષ્ટકમાં એટલે કે ગણિતમાં વાંચીએ, ગુજરાતીમાં વાંચીએ ને ગણિતમાં આંકડા મૂકીએ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા, અહીંયા બી લખવાનું રહી ગયું છું કુલ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થી. ટોટલ 1400 વિદ્યાર્થી એટલે કુલમાં લખી દેવાના 1400. 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી કુલ 855 છોકરા હતા. 855 છોકરા. આ છોકરા પ્રથમ વર્ષના, દ્વિતીય વર્ષના, તૃતીય વર્ષના, કોઈને છૂટું પાડવાની વાત નહીં કરી. ટોટલ છોકરા કેટલા? 855. તેમાંથી એટલે 855માંથી તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. આમાંથી 225 દ્વિતીય વર્ષમાં હતા એટલે અહીંયા મૂકી શકું મેં 225. પછી દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરી સરખા હતા. છોકરા 225 તો છોકરી બી 225. આગળ પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષના કુલ 550. પ્રથમ વર્ષ છોકરા છોકરીની વાત નહીં કરી. કુલ કેટલા? 550. પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીનું પ્રમાણ 3:2 હતું. છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 એટલે 550 ગુણ્યા 3/5 અને 550 ગુણ્યા 2/5 એટલે અહીંયા આવશે 330 અને અહીંયા આવશે 220. 11 11 33 બરાબર છે. ક્લિયર? આટલું પ્રમાણમાં વેચતા તો આવડે, નહીં આવડતું હોય ને તો તમે આર્ટ્સ લાઈન જ પકડો. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી વધુ હતી. ચાલો અહીંયા હેડિંગ આપીએ. આ કંઈ કામનું આવ્યું છે? તૃતીય વર્ષ. તૃતીય વર્ષમાં એ લોકોએ શું કીધેલું છે? છોકરાઓની સંખ્યા છોકરીની સંખ્યા કરતાં 3 ગણી. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી. ચાલો આવું કંઈક કીધેલું છે. તો આપણે જેટલી વસ્તુ શોધી શકે ને એમ જોઈએ તો બધું જ શોધી કાઢામે હમણાં જ. 225 એટલે 450, બરાબર. આ 500 ને 400 900 1000 એટલે આ આવશે 400. આ મેં પ્લસ કરીને આવ્યો 225 વત્તા 225 200 200 400 25 25 50 450, બરાબર. પછી 550 ને વત્તા 450 એટલે 1000. 1000માંથી 1400 માઇનસ કર્યા તો કેટલા આવી ગયા? 400. અને હવે જો મેં આ બંને છે આમાંથી બંને બાદ કરે તો આ બી મળી જાય મને. આ મળી ગયું તો બંનેની બાદબાકી કરીને આ બી મળી જાય. 100 ને 300 આવે અથવા 300 ને 100 આવે, બીજું કંઈ આવવાનું નથી. પછી આને ટોટલ કરે તો આ બી મળી જાય. પણ આ તમને ડાયરેક્ટ આવડે, મારે આ શીખવવાનું છે. આ શીખો. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી છે. કરતાં કોની સાથે સંકળાયેલું છે? છોકરીઓ સાથે. તો તમારે છોકરી ધારવાનું. ધારો કે છોકરી બરાબર કેટલી હોય? x. માટે છોકરા 3 ગણા એટલે કેટલા થવાના? 3x. તૃતીય વર્ષમાં છોકરા પ્લસ છોકરી બંને મળીને કેટલા થવાના? 400. છોકરા છોકરી બંને મળીને જો 400 થતા હોય, છોકરી એટલે x, છોકરા એટલે 3x બરાબર 400. 3x વત્તા x એટલે 4x બરાબર 400. એટલે x બરાબર 400
આ ગુણાકારમાં છે, પેલી બાજુ જાય 100 ભાગાકારમાં, એટલે x બરાબર કેટલા આવી ગયા 100. અને x મેં કોના માટે ધારેલું છે? છોકરી માટે. દેખાય? છોકરી માટે મેં ધારેલું x, તો છોકરી મારી આવી ગઈ કેટલી? 100. જો છોકરી 100, છોકરા 3 ગણા, 3 ગણા એટલે કેટલા? 300. પતી ગયો દાખલો. બરાબર. ટોટલ મારી એટલે 200, 400, 500, 520 ને 40, 45. આપણે પ્લસ કરીને લાવ્યા, અને આ બંનેનો સરવાળો 1400 થયો, તો તમારો દાખલો સાચો. નહીં તો પછી પુસ્તક વાંચો. સ્ક્રીનશોટ પાડવા માટે લાઇટ વાળી. છેલ્લા વિભાગમાં છે ને સમજાવી મૂકા, તમારે જાતે ગણ લેજો. તમે સૂત્ર મૂકી આપો, બધું કોષ્ટક બનાવી આપા, સમજાવી મૂકા, ઘેરથી જાતે ગણજો. ચાલો, નંબર 28. ચાલો, કોઈ આવી ગયેલું હતું બહાર એટલે જવા પડેલું. 28 નંબરનો દાખલો જોજો. પહેલાં ખાનું તમને આપ્યું છે x, 1, 2, 3, 4, 5, 6, 7, 8. પછી બીજું ખાનું ગ્રાહકોની સંખ્યા f, 2, 7, 10, 15, 12, 7, 4 અને 2. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવા કીધેલું છે. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક એટલે જે બરાબર 2 સૂત્ર છે, x બાર માઇનસ એમોના છેદમાં s અને જે બરાબર x બાર 3 કૌંસમાં x બાર માઇનસ એમના છેદમાં s. તમારે પહેલાં ચેક કરવાનું કે તમે બહુલક સાદી રીતના શોધી શકે કે આસાદિત વાપરવા પડે. આમાં મોટામાં મોટી આવૃત્તિ 15, 15ની સામેનો x 4 એટલે બહુલક મળી ગયો. જો સાદી સિમ્પલ રીતે બહુલક મળી જતો હોય તો તમારે વાપરવાનું આ સૂત્ર, મધ્યસ્થવાળું સૂત્ર વાપરવાની જરૂર નથી. અહીંયા ઉપર હેડિંગ આપી દે, કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક. સૂત્ર લખી આપું, કોષ્ટક બતાવી દેમ, તમારે જાતે ગણવાનું. બહુ ટાઈમ થઈ ગયો હવે. ચાલો અહીંયા જો, હવે સૌથી પહેલાં મારે મધ્યક શોધવાનું. જો જે દાખલામાં તમે પ્રમાણિત વિચલન s શોધતા હોય તો તેવા ટાઈમે x બાર માટેનું કયું સૂત્ર વાપરવા કીધેલું મેં તમને? a પ્લસ સિગ્મા fd ના છેદમાં n. આ સૂત્ર વાપરવાનું ક્યારે? જ્યારે તમે દાખલામાં SB શોધવાના હોય ત્યારે, પ્રમાણિત વિચલન શોધવાના હોય ત્યારે. જો ધારો કે જે લોકોને આ સૂત્ર નહીં આવડે તે લોકો XY વાળું બી સૂત્ર વાપરી શકે, સિગ્મા XY ના છેદમાં n. પછી દાખલામાં કોષ્ટક વધી જાય. ચાલો, સૌથી પહેલાં મારે ડીનું ખાનું બનાવવાનું. આનું ટોટલ મારી સિગ્મા f અથવા n, સિગ્મા f અથવા n, ટોટલ મારી એટલે n મળી જાય 2 + 7 + 10 + 15 + 12 + 7 + 4 + 2, 59. એકવાર કન્ફર્મ કરી લે. 2 + 7 + 10 + 15 + 12 + 7 + 4 + 2, 59 આવતા તો છે. કેમ ગૂંચવાડો લાગે મને? આવી ગયા. 3 વાર ટ્રાય કર્યું, 59 જ આવતા છે. ચાલો, પછી ડી માટેનું સૂત્ર x - a. એ માટે તમે કોઈ બી એક કિંમત ધારી શકે. મેં x માંથી સૌથી નાની કિંમત ધારી. તમારા સ્કૂલના શિક્ષક કે વચ્ચેવાળી ધારવાની, તો તમે વચ્ચેવાળી ધારશો તો બી સેમ આન્સર આવશે. સ્કૂલના શિક્ષકનું માન રાખજો, કેમ કે પેપર એ લોકો જ ચેક કરવાનું છે. 1માંથી 1 જાય 0, 2માંથી 1 જાય 1, પછી અહીંયા 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, બધામાંથી 1 બાદ કર્યા. આના ટોટલની મને જરૂર નથી. એના પછી તમારે ખાનું બનાવવાનું FD. FD એટલે આ f અને d નો ગુણાકાર. f અને d નો ગુણાકાર આના માટે બનાવ્યો એમ કહેવા માંગુ મેં. સિગ્મા FD અહીંયા મૂકવાનું છે તમારે. f અને d નો ગુણાકાર 2 × 0 0, 7 × 1 7, 10 × 20, 15 × 30, 15 × 45, 12 × 48, 7 × 35, 6 × 24, 7 × 14. એનું ટોટલ કરીએ આપણે ફટાફટ. એના ટોટલમાં 7 + 20 + 45 + 48 + 35 + 24 + 14, 193 આવ્યા છે. જો ટોટલ ખોટું હોય ને તો તમે જાતે કરવાની ટ્રાય કરજો જરીક. એમની લખી લેતા કોમેન્ટમાં કે સર તમારું આ ટોટલ ખોટું ને આ તેમ. તમારા નાટક બહુ છે પાછા. 193. ચાલો, એ એટલે જેટલી સંખ્યા ધારી મેં તેટલી 1. સિગ્મા FD આવ્યો 193 છેદમાં n એટલે 59. 193 / 59 + 1 એટલે અહીંયા આવે 1 + 3.27 એટલે આવી ગયા 4.27. આ x બારનો જવાબ આવ્યો 4.27. પરફેક્ટ. પછી લખું એમો એટલે બહુલક. બરાબર, બહુલક લખતી વખતે જોવું જો આવું લખવા પડે. મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 15. માટે તેની સામેનો x બરાબર 4 હોવાથી, તેની સામેનો x બરાબર 4 હોવાથી એમઓ બરાબર કેટલા? 4. અને છેલ્લે ગણવાનું s. તમે ગણે કે શું કરે?
એસ માટેનું સૂત્ર સિગ્મા એફડીનો વર્ગ છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખાનો વર્ગ. તો તમે એમ જોઈને તો સિગ્મા એફડી છે તમારી પાસે, એક જ વસ્તુ નથી એફડીનો વર્ગ. એફડીના વર્ગમાં બધાની ભૂલ આ જ થાય કે આનો વર્ગ કરી નાખે, એનો વર્ગ કરશો તો ખોટું પડશે. એફડીના વર્ગમાં એફડી ગુણ્યા ડી, કેમ કે એફડી આખાનો વર્ગ નથી, એફડીનો વર્ગ છે, એટલે ડી 2 વખત આવવા જોઈએ. એફડી બંને 2 વખત આવવા જોઈએ નહીં. ચાલો એફડી ગુણ્યા ડી એટલે આ 0 ગુણ્યા 0 0, 7 એકુ 7, 20 દુ 40, 45 દુ 90 ને 115 જોઈ લે, 45 તારી 135 જોયું, ખોટું પડતે હમણાં. 48 ગુણ્યા 4 192, 35 ગુણ્યા 5 175, 24 ગુણ્યા 6 144, 14 ગુણ્યા 7 14 98 વત્તા 144 વત્તા 175 વત્તા 192 વત્તા 135 વત્તા 40 વત્તા 7 791. સિગ્મા એફડીનો વર્ગ આવ્યો 791. અહીંયા કિંમત મૂકીએ વર્ગમૂળમાં. સિગ્મા એફડીનો વર્ગ આવ્યો મારો 791 છેદમાં એન આવ્યા મારા કેટલા 59 માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખાનો વર્ગ. સિગ્મા એફડી આવ્યું મારું 193 ભાગ્યા 59 આખાનો વર્ગ. ચાલો 791 ભાગ્યા 59 આવી જશે વર્ગમૂળમાં 13.41 માઇનસ 193 ભાગ્યા 59 આવશે તમારા 3.2711. એનું વર્ગ કરી દેતો છે મેં, એનો વર્ગ કરે તો 10.70. ચાલો 13.41 એમાંથી મેં માઇનસ કરું 10.70 તો મારો જવાબ આવશે વર્ગમૂળમાં 2.71 અને એનું મેં વર્ગમૂળ કાઢા એટલે આન્સર આવી જશે છેલ્લે 1.65 અને આન્સર અહીંયા ખુલ્લો જ છે મારી પાસે 1.65. પરફેક્ટ. ચાલો કિંમત મૂકી હવે. એક્સ બાર મારા આવ્યા 4.27 4.27 માઇનસ એમઓ આવ્યા મારા 4 છેદમાં એસ આવ્યા મારા 1.65 એટલે 4.27 માઇનસ 4 ભાગ્યા 1.65 આ મારો આન્સર 0.16. સાચું કેમ તો બહુ કંટાળી ગયો અમે. બે કલાકનું પેપર 1 કલાકમાં પતાવી નાખ્યું જો, તે બી અથવા બધું ગણીને. જોકે હજુ પૈતું નહીં મળે પણ પતી જ ગયું મજાનું, કેમ કે મને તો બધું આવડે ને, મેં તો બહુ હોશિયાર. ચાલો 29 નંબર જોજો. 29 નંબરમાં કંઈક આવું કીધેલું છે વર્ગમૂળમાં 3 વત્તા 2 આખાની 5 ઘાત ઓછા વર્ગમૂળમાં 3 ઓછા 2 આખાની 5 ઘાતનું દ્વિપદી વિસ્તરણની રીતે વિસ્તરણ કરો. એક પદવાળું વિસ્તરણ આ વિડીયોમાં આગળ આપણે કરી ગયા, પણ જ્યારે 2 પદનું વિસ્તરણ આવે ને તો તમને યાદ હોય તો આવી રીતના 2 મોટા કાઉન્સ બનાવવા પડે તમારે, બરાબર. એમાં પહેલાં આનું વિસ્તરણ આપીએ પછી બીજાનું. એમાં 5 ઘાત છે એટલે 5c0 5c1 5c2 5c3 5c4 5c5 અહીંયા સુધી બનાવવાનું બધાએ, બરાબર. 5 ઘાત છે એટલે 5થી સ્ટાર્ટ કર્યું, 5c0થી ને છેલ્લે 5c5 સુધી, બરાબર. પછી બંને પદનો ગુણાકાર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં ખાલી 2 છે, વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 ચાલો એના પછી ઘાત આપવાની. સૌથી પહેલાં આને ઘાત અપાઈ 0 1 2 3 4 5 ઘાત મેં ઊંધી આપી દીધી. આના પહેલાંના દાખલામાં બી ઊંધી આપી દીધી, બરાબર. આના પહેલાંના દાખલામાં બધાએ સુધારવાના. આના પહેલાં આપણે વિસ્તરણવાળું કર્યું ને તેમાં મેં ઊંધી ઘાત આપી, અત્યારે મને સ્ટ્રાઇક થયા કરે, બરાબર. પહેલાં સૌથી વધારેમાં વધારે ઘાત 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1, પછી 0 અને અહીંયા સ્ટાર્ટ થાય 1 0થી 0 1 2 3 4 ને 5. કારણ એવું છે સવારથી ટ્યુશન ભણાવ્યું બી છે ને અત્યારે રાત્રે બી વિડીયો રેકોર્ડ કરતો છે એટલે પછી ભૂલ થવાની જ. પણ અત્યારે યાદ આવ્યું મને, અચાનક સ્ટ્રાઇક થયું એટલે જોઈ લીધું. જોઈ લો પાછું પહેલાં જે આવે ને તેની અંદર મોટામાં મોટી ઘાત આપવાની 5 4 3 2 1 0 ને પછી 0 1 2 3 4 5
બરાબર છે કે આ વખતે? ચાલો એના પછી બાજુમાં મૂકીએ. બાજુમાં પાછું 5 ઘાત જ છે એટલે 5c1 5c2 5c3 5c4 અને 5c5. તમે તો 2 ટુકડે વિડીયો જોઈ કાઢે. બંને પદનો ગુણાકાર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 અને અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. પછી ઘાત મૂકવાની. સૌથી પહેલાંને સૌથી મોટી ઘાત આપવાની 5 4 3 2 1 0. અહીંયા સ્ટાર્ટ કરવાનું 0 થી 0 1 2 3 4 ને 5. હવે ચિહ્ન જો અહીંયા તો પ્લસ એટલે બધાની આગળ શું આવવાનું? પ્લસ. પણ અહીંયા માઇનસ છે. જો માઇનસ હોય ને તો પહેલાં પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ. હવે અમુકના પ્રશ્ન એવા આવતો હોય કે પહેલાં તો આપણે માઇનસ યાદ રાખેલું, પણ ધારો કે આવી રીતના તમે 3-4 પદ બનાવે ને તો એ પદની અંદર પહેલાં 2 પદની વચ્ચે માઇનસ પછી પ્લસ. તો તમે જોઈને પહેલું પદ જે આગળ છે તેની આગળ તો પ્લસ જ છે ને, એટલે પહેલાં પ્લસથી સ્ટાર્ટ કરવાનાની અંદર. આમાં વચ્ચેવાળું જો સ્ટાર્ટ કરે તો પહેલાં માઇનસથી સ્ટાર્ટ કરજો. ચાલો એટલે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. હવે અહીંયા કાઉન્સની બહાર છે માઇનસનું ચિહ્ન દેખાય? આ બંનેની વચ્ચે માઇનસનું ચિહ્ન છે. જો કાઉન્સની બહાર માઇનસનું ચિહ્ન હોય તો અંદરના બધા ચિહ્ન બદલાઈ જાય. એટલે કે આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. તમે એક નજરે જોઈએ ને તો બંને બાજુના પદ બધા સરખા છે. બધા સરખા છે તો પ્લસ માઇનસ વાળું આપણે કેન્સલ કરી શકીએ. આ પ્લસ 5c0 વાળું અને માઇનસ 5c0 વાળું કેન્સલ. પછી પ્લસ 5c2 વાળું કેન્સલ ને માઇનસ 5c2 વાળું કેન્સલ. પછી 5c4 પ્લસ વાળું કેન્સલ ને 5c4 માઇનસ વાળું કેન્સલ. હવે જેટલા બી પદ બચ્યા 5c1 5c3 5c5 5c1 5c3 5c5 બધા પદ કેટલી વખત છે? 2 વખત. જો 2 વખત હોય તો 2 વખત લખવાનું નહીં. કાઉન્સની બહાર શું લખી દેવાનું? 2. પછી બધા જેટલા પદ બચ્યા તેટલા લખી લો. પહેલું પદ બચ્યું છે 5c1 ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત. આ એક પદ બચ્યું પ્લસ 5c3 બચેલું છે 5c3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. આ બીજું પદ બચેલું છે પ્લસ 5c5 5c5 ઇન્ટુ વર્ગમૂળમાં 3 ની 0 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. આ ત્રીજું પદ બચેલું છે. આ 3 પદ 2 વખત છે એટલે 3 પદ લખ્યું ને કાઉન્સની બહાર લખી દીધા 2. આ 2 ને એવા ને એવા જ રાખીએ. 5c1 નો જવાબ આવે 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ની 4 ઘાત એટલે 4 એટલે અહીંયા 2 દુ 4 થાય. 2 દુ 4 એટલે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત એટલે 3 તારી 9 ગુણ્યા 2 ની 1 ઘાત કોઈની 2 ઘાત એટલે એટલો જ જવાબ આવે. બરાબર? ચાલો પ્લસ જોઈ લેજો. આ રિપીટ કરી લેજો વિડીયો. 4 ની ઘાત છૂટી પાડી 2 દુ 4 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો 3 ની 2 ઘાત બચી 3 ની 2 ઘાત એટલે આવશે 9. પછી અહીંયા 5c3 એટલે આવું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 3 કેન્સલ 2 દુ 4 5 દુ 10. જે લોકોને નહીં આવડે સૂત્ર મૂકવાનું. બરાબર? 10 ગુણ્યા વર્ગમૂળમાં 3 ની 2 ઘાત વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા બચે? 3. 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 પ્લસ 5c5 નો જવાબ આવે 1 ગુણ્યા કોઈની બી 0 ઘાત એટલે એનો જવાબ આવે 1 અને 2 ની 5 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. બરાબર? 2 ની 5 ઘાત કેટલી આવવાની? 32. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. પરફેક્ટ છે. ચાલો અહીંયા લખીએ 2 કાઉન્સમાં 9 દુ 18 18 પંચા કેટલા? 90 તો નહીં થતા હોય 90 જ થયા કરે. લે હું પોતા પર શંકા કર્યા કરું. અને 5 9 45 45 દુ 90 પ્લસ 8 દુ 16 8 તારી 24 ગુણ્યા 10 240 અને 32 એકુ 32. બરાબર છે. અને હવે બધાનો કરીએ સરવાળો 90 વત્તા 240 વત્તા 32 362 ગુણ્યા કરો 2 724. આ તમારો આન્સર. આવો એક દાખલો 500% પૂછાય. મહેનત કરવાનું તો કરી લો, નહીં કરવા તો મરી જાઓ. બેસ્ટ ઓફ લક તો છેલ્લે વાંચ્યા કરો પેપર પતવાનું ત્યારે. तीस 31 तो 32 તમારે જાતે ગણવાના, પણ મેં સમજાવી મૂકું. અહીંયા મેં લખી દઉં વિભાગ F. એટલે અહીંયા લાઇટ બાઇટ તો નહીં પડે ને.
ચાલો પહેલાં લખું મેં અહીંયા 30મો દાખલો. 30મા દાખલામાં એક રાજ્યના જુદા જુદા ભાગના ખેડૂતોને મળવેલા એકર દીઠ ઘઉંના પાક વિશેની માહિતી આપી. તેમાં એકમ દીઠ પાક ને ખેડૂતોની સંખ્યા આપી છે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખું એક્સ અને એફ, આવૃત્તિ વર્ગને આવૃત્તિ. આટલું આપ્યું. ઘઉંના એકર દીઠ પાકના મધ્યક અને મધ્યસ્થ શોધવાના. ચાલો મધ્યક એટલે એક્સ બાર. સૂત્ર લખી આપું, કોષ્ટક સમજાવી દેમ, જાતે ગણજો, આન્સર બી લખી આપું હોતીને, બરાબર? કેમ કે હવે કરું હજુ 20-25 મિનિટ ગઈ લાગે અને એટલું લાંબુ વિડીયો અને અમે ખાઈ પીને હોવાનો હવે. ચાલો એક્સ બાર એટલે સિગ્મા એફએક્સના છેદમાં એન. આ સૂત્ર વાપરી શકે તમે, બરાબર? પછી મધ્યસ્થ. મધ્યસ્થ એટલે તમારે સૌથી પહેલાં એમ બરાબર એન વર્ગો આપેલા એટલે +1 લેવાનું નહીં, ભાગ્યા 2માં અવલોકનનો વર્ગ, આવી રીતના કંઈક કરવા પડશે, બરાબર? ચાલો n ભાગ્યા 2 અને આના પછી કોઈ એક જવાબ આવશે. એ જવાબ આવે એના પછી તમે મોટું સૂત્ર મૂકીએ, m બરાબર l + n/2 - cfના છેદમાં f * c. આ બધી કિંમત નક્કી કરે તમે. ચાલો તો હવે મેં પહેલાં આની વાત કરું. આના માટે મને x જોઈએ. આ x સાથે મેં ગુણાકાર કરી શકું નહીં, તો 9 ખાનું બનાવવાનું પહેલાં મારે મધ્ય કિંમત x નું, મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. એના પછી મારે fx નું ખાનું બનાવવાનું. fx એટલે f અને x નો શું કરી દેવાનો મારે ગુણાકાર. આટલું કરા, આનું ટોટલ કરા, સિગ્મા એફ એટલે મળી જશે મને n. એટલે કે આ સૂત્ર પ્રમાણે મને જવાબ મળી જશે. આનું ટોટલ કરા એટલે સિગ્મા fx. ક્લિયર? આ બંનેનો ભાગાકાર કરા એટલે x બાર મળી ગયું. એમમાં અહીંયા n ભાગ્યા 2 કરા એટલે મારે જે અહીંયા સંખ્યા આવે તે જોવા માટે એક ખાનું બનાવવા પડે cf. cfમાં શું કરવાનું હોય? fનો સરવાળો. fનો સરવાળો કરા. અહીંયા ધારો કે આવ્યા 25 કે 30 કે 45 જે આવ્યા તે અહીંયા મેં ચેક કરા, તેની સામેનો વર્ગ બનશે મારું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ જોઈએ એટલે અહીંયા ચેક કરવાનું નિવારક છે કે અનિવારક. નિવારક જ છે એટલે સાદું સિમ્પલ, બરાબર? ગણવાનું જાતે, આન્સર શોધું અને આન્સર આપી લઉં તમને. તે છતાં નહીં ખબર પડે ને, પેપર પહેલાં ફોન કરી લેજો તમે, સમજાવી દેવાય એક એકને. 12 23 45. બાર 23 45 29 ને 7. એમાં x બાર 35.93. એમ આવશે 35.11. ચાલો આપણે ગણીએ નંબર 31. બધું ફોટો પાડવા માટે આપો ટાઈમ. 35.11 અને 35.93 બરાબર છે. નેક્સ્ટ 31. જો 31 ને 32 કાલ પિયર્સન ને બાવલી આ જવાના છે તમારા ફિક્સ, બરાબર? 31 પર હશે કાલ પિયર્સન. 60 ગુણની એક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગુણનું વિતરણ નીચે મુજબ આવ્યું છે. કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. પ્રકારમાં ધન, ઋણ અને સમિત, બરાબર? ધ્યાન રાખજો. પહેલું ખાનું x, બીજું ખાનું f. ચાલો વિષમતા અને વિષમતાંક બંને શોધવાનું કે ખાલી વિષમતાંક શોધવાનું છે? ખાલી વિષમતાંક શોધવાનું, બરાબર? વિષમતાંક જે કાલ પિયર્સનની રીતે જે માટેના છે ને બે સૂત્રો છે. એક x બાર માઇનસ એમોના છેદમાં s, બીજું 3 કૌંસમાં x બાર માઇનસ એમના છેદમાં s. અત્યારે થોડીક વાર પહેલાં જોઈ તે. ચાલો તો એના માટે મારે જોવા પડે બહુલક. બહુલક માટે સૌથી પહેલાં વર્ગ લંબાઈ ચેક કરો. 0 10 20 30 40 50 વર્ગ લંબાઈ બધી બરાબર છે. થોડુંક સતત થોડુંક અસતત એવું બી દેખાતું નથી, પણ મોટામાં મોટી આવૃત્તિ 38 બે વખત છે. તો એના માટે તમારે આસાદિત સૂત્ર વાપરવા પડે. જો આસાદિતવાળી પરિસ્થિતિ આપેલી હોય ને તો તમારે જે બરાબર સૂત્ર બદલવા પડે અને એ સૂત્ર તમારે આ રાખવા પડે. 3 કૌંસમાં x બાર માઇનસ એમના છેદમાં s. આવડતું જશે તમને એવું માનતો છે મેં. એટલે બે વસ્તુ શોધવાની, x બાર શોધવાનું અને m શોધવાનું. અહીંયા દેખાય આ જ બે સૂત્ર, એ જ બે કોષ્ટક, બરાબર? બધાના. પણ યાદ આવ્યું, s જ્યારે ગણતા હોય ને ત્યારે x બાર માટે તમારે બીજું સૂત્ર વાપરવાનું. બીજું એટલે a +
સિગ્મા એફડીના છેદમાં એન વર્ગો આપેલા છે એટલે અહીંયા ગુણ્યા સી. બરાબર. એમ માટેનું તો સેમ સૂત્ર. એસનું સૂત્ર લખી આપું. એસનું સૂત્ર સિગ્મા એફડીના વર્ગના છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખાનો વર્ગ ગુણ્યા સી. લગભગ અહીંયા લાઇટ આવતી હશે કે પાછી એટલી પરફેક્ટ લાઇટ આવે કરતા જ વોટ અ બ્યુટીફુલ લાઇટ પ્રોજેક્શન. એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડીનો વર્ગ છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન આખાનો વર્ગ અને ગુણ્યા સી. આ સૂત્ર વાપરવાનું. કોષ્ટકની વાત કરીએ. સૌથી પહેલાં તો મારે શોધવા પડશે મધ્ય કિંમત એક્સ, કેમ કે આ એક્સથી મેં કંઈ ગણી શકું નહીં. મધ્ય કિંમત એક્સ શોધ્યું. પછી ડી બરાબર સૂત્ર એક્સ માઇનસ એના છેદમાં સી. તો આની અંદર જે એક્સ હશે બધા એ એક્સમાંથી કોઈ બી એ ધારી લેવાનું. સૌથી નાનું ધારજો 5 આવે પહેલું તે એ 5 ધારી લેજો. અને સી વર્ગ લંબાઈ કેટલી છે બધામાં 10 એટલે સી લઈ લેવાના 10. એ ડી મળી જાય પછી એફડી એટલે એફ અને ડીનો ગુણાકાર. એફ અને ડીનો ગુણાકાર અને છેલ્લું ખાનું એફડીનો વર્ગ. આટલું કરશો તમે એટલે એક્સ બાર ગણાઈ જશે, એસ ગણાઈ જશે. એફડીના વર્ગમાં તમને યાદ હોય તો એફડી ગુણ્યા ડી કરવાનું, આ ભૂલતા નહીં કોઈ બી. અને એમ શોધે ને એમ તો એ જોવા માટે તમારે એક ખાનું બનાવવા પડે સીએફ. બરાબર. આટલું કોષ્ટક બનશે. મેં દાખલો હોધું અને આન્સર આપી લે. જમવા વગર ટકાર આવ્યા કરે. 5 12 38 4000 ખબર નહીં હું કરવા પડ્યા કરે. 12માં સ્ટુડન્ટ લઈને જ આવજો, એ તો પછી છે ને ધ્યાનથી મારી દેવા. મળી ગયો. ચાલો, એક્સ બારનો આન્સર આવશે 31.42. એમનો આન્સર આવશે એ બી 31.32. પછી એસનો આન્સર આવશે 11.68 અને જેનો આન્સર આવશે 0.026. બરાબર. ચાલો ભાઈ તો કે હજુ એક દાખલો બાકી કે એટલે ફટાફટ સ્ક્રીનશોટ પાડો. બહુ સેવા થઈ ગઈ તમારી. પડાઈ ગયું. ચાલો, ત્રીસ 31 ને 32 ફિક્સ દાખલો છે. કાલ પિયર્સન અને બાવલી આવશે જ. ચાલો 32 છેલ્લો દાખલો. પૂર્ણ વિરામ કરીએ. 1 કલાક ને 20 મિનિટ થઈ ગઈ. વિડીયો જોવા પડે નહીં તો કોઈ વાર બંધ થઈ જતો છે ને રેકોર્ડ નહીં થાય ને તો મેં તો પાછું બનાવવા બી નહીં. 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 અને 35 થી 40. 5, 10, 15, 20, 25 ને 30. બાવલીની રીતે વિષમતાંક શોધવાનું. બાવલીની રીતે વિષમતાંકનું એક જ સૂત્ર છે, જે બરાબર ભૂલી ગયો Q3 માઇનસ Q1 એવું કંઈક છે, પણ મેં કાંઈ યાદ રાખવાનું. ચાલો, વિષમતાંક જ શોધવાનું છે કે બંને શોધવાનું છે? આવી રીતે તમે બાવલીની પદ્ધતિ વિષમતાંક શોધો. ચાલો, બાવલીની રીતે વિષમતાંક જે બરાબર Q3 માઇનસ M માઇનસ Q1. આ તો બીજું જ કોઈ સૂત્ર છે. આપણે એક બીજું ભણેલા યાદ હોય તો Q3 માઇનસ Q1 ના છેદમાં 2M એવું કંઈક આવતું ને, તે સૂત્ર તો મને યાદ હશે. આ તો ટૂંકા દાખલા માટે સૂત્ર છે. અત્યારે આપણે જે પેલું ભણ્યા ને તે ટાઈપનું. ચાલો, જે બરાબરનું સૂત્ર Q3 પ્લસ Q1, હા આ છે સૂત્ર, માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. બરાબર ને? Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. એટલે તમારે શોધવા પડશે Q1, M અને Q3. તો અહીંયા મેં લખું મધ્યસ્થ
બાવલી સૌથી સારું, કેમ કે એક જ ખાનામાં કામ પતી જાય. એક જ ખાનું કયું બનાવવા પડે? CF. બસ પૂરું બધો દાખલો. અને મધ્યસ્થ m બરાબર વર્ગો આપેલા એટલે n/2માં અવલોકનનો વર્ગ. પછી આના પરથી જે મળે તે CFમાં ચેક કરવાનું. CFમાં ચેક કરીને મોટું સૂત્ર મૂકવાનું, L + n/2 - CF ના છેદમાં F × C. બરાબર. ચાલો પછી શોધવાનું Q1 એટલે કે 1 n/4, Q આવે એટલે છેદમાં લેવાના 4 માં અવલોકનનો વર્ગ. ચાલો એના માટે પછી જે જવાબ આવે તેના પરથી મોટું સૂત્ર મૂકવાનું, Q1 બરાબર L + 1 n/4 - CF ના છેદમાં F × C. અને સેમ Q3 બરાબર 3 n/4 માં અવલોકનનો વર્ગ. અને Q3 માટે સૂત્ર વાપરવાનું L + 3 n/4 - CF ના છેદમાં F × C. બરાબર. આપણે એક આ ટૂંકા દાખલામાં આવું એક સૂત્ર લખ્યું, જે બરાબર આ પતી ગયું તમારું. આટલું જ છે. પહેલાં આના આન્સર શોધી લે, પછી બીજી વાત કેમ તમને 5, 10, 15, 20, 25, 30 5, 10, 15, 20, 25, 30. Q1 નો જવાબ આવશે 23.75. પછી M નો જવાબ આવશે 30.5. Q3 નો આન્સર આવશે 35.63 અને J નો આન્સર આવશે -0.14. બરાબર. ચાલો સ્ક્રીનશોટ પાડો ફટાફટ. આખા જેટલું બી વિડીયો બન્યો ને તેમાં લગભગ 2 ભૂલ થઈ છે. બરાબર. અત્યારે મને સ્ટ્રાઇક થતું છે. પહેલી ભૂલ કંઈક આવું થયું, જેમાં આપણે લખ્યું x + a આખાની જો 3 ઘાત છે તો પદ જે બનાવ્યા ને 3c0 3c1 3c2 3c3, પછી બંનેનો ગુણાકાર કર્યો ગુણ્યા x ગુણ્યા a ગુણ્યા x ગુણ્યા a ગુણ્યા x ગુણ્યા a ગુણ્યા x ગુણ્યા a. પછી છે ને પહેલામાં લગભગ મેં 0 ઘાત આપી લીધી છે દાખલામાં. એકદમ પાક્કું યાદ નહીં મળે, સાચું જોઈએ તો વાંધો નહીં, પણ કદાચ એવું માઇન્ડમાં થતું છે કે મેં ઊંધી ઘાત આપી લીધેલી છે. અને એટલે અહીંયા ઘાત સ્ટાર્ટ કાંઈ નથી, 3, 2, 1 ને 0. અને અહીંયા થાય 0, 1, 2 અને 3. આ ધ્યાનમાં રાખી લેજો. બરાબર. બીજું એક જે સૂત્ર વાપર્યું આપણે, જે બરાબર Q3 - Q2 - Q2 - Q1 છેદમાં Q3 - Q2 + Q2 - Q1. આવું એક સૂત્ર વાપર્યું ટૂંકા દાખલા, જેમાં x ને y કરીને સમજાવતો હતો તે. તો એ સૂત્રમાં છે ને તમારે Q2 ની જગ્યાએ m લખી દેવાનું. બરાબર. તે ટાઈમે બી લગભગ કહેતો જ હતો મેં, પણ ચાલી જાય એવું જ છે. તે છતાં તમારી ચોપડીમાં m છે ને Q2 ને m બંને સરખું જ કહેવાય. હે ને? તો જોઈ લો એક વખત આ હરકું. કદાચ એ જ સાચું હશે, આ બી કદાચ સાચું હોઈ શકે, પણ મારા મગજમાં એવું થયા કરે કે આ બે વસ્તુ મેં ખોટી કરી છે. ગાઈડમાં કે ચોપડીમાં હોજો, અને જો સૂત્રમાં Q2 જ હશે તો કંઈ વાંધો નહીં, સાચું જ. બરાબર. બધી આખું 11મું ધોરણ મગજમાં જ રાખીને ચાલુ ત્યારે, હે ને? 12મું કોલેજ BCom M.Com બધું મગજમાં છે જ, પણ કોઈક વખત ભૂલ થાય. ઓલ ધ બેસ્ટ. આપજો પેપર, અને 12મામાં 10 પોઈરા વધારીને લઈ આવજો. ચાલો, થેન્ક યુ. ગુડ બાય.